તને ના પાડી છે ને એટલે બીજી વખત આ વાત ન કરતી. મમ્મી તમે દર વખતે ના પાડો છો. આજે ન જાવ તો ક્યારે પિકનિકમાં જાવ? કોલેજના ટાઈમમાં તો જવાનું હોય. તું એકને એક વાત લઈને કેમ બેઠી છે? તને ખબર છે ને કે ઘરમાં કમાવાવાળો તારો એક ભાઈ છે અને તું આટલા બધા ખર્ચા કરીશ તો પછી કેવી રીતના પહોંચી રહે? પણ હું પણ ભણી ગણીને કમાઈશ તો ખરી જ ને. પણ અત્યારે તો જલસો કરી લેવા દો ક્યાં મમ્મી. સુધી કમાઈશ? દીકરી સાસરે જાય ને પછી કોઈ કમાણી ન હોય. આજે તારી પાછળ ભણવાના ખર્ચા કરીએ છે ને એટલું બહુ થઈ ગયું અને એનું કારણ એ છે કે તારા પગ પર થાય નહીં કે ઉડાવ. શું થયું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું થયું? મીરા, હું કહું છું આ બેનબાને જવું છે પિકનિકમાં. ભાભી સમજાવો ને. મમ્મી દર વખતે ના પાડે. મમ્મી સમજવાની કોશિશ કરો. આ પિકનિક એક એવી વસ્તુ છે ને જે સ્કૂલ અને કોલેજ ટાઈમમાં થાય. એકવાર સ્કૂલ કે કોલેજ પતી ગયા ને પછી માણસ બિચારોના જંજારમાં પડી જાય. જેમ કે હું, મારે ક્યાંય જવું હોય તો હું ક્યાંય જઈ શકું છું નહીં ને? ભલે ને જતા હોય. મીરા બહુ, તમને ખબર છે ને કે આખા ઘરમાં એક આદિત્ય કમાય છે. હા તો તમારા સસરા તો ક્યાંય કામ કરવા નથી જતા. એક માણસ ઉપર આખું ઘર ચલાવવું એટલે બહુ અઘરું હોય છે. હા તો મમ્મી, એક માણસ ઉપર ઘર ચલાવવાનું હોય તો એમાં શું થઈ ગયું? બેનબા, હું તો કહું છું તમારે જવું જ જોઈએ. અરે આખી કોલેજ જતી હોય તો તમે કેમ ના જાઓ? તમે છે ને ચિંતા ન કરો, હું તમારા ભાઈને કહીશ, પૈસા ભરી દેશે. મીરા, ઓછી રકમ હોય ને તોય સારું કહેવાય પણ 40,000 રૂપિયા ફી છે. ભાભી ખાલી 40,000 ફી છે અને 20 દિવસ માટેનું છે. મમ્મી એમાં પણ મમ્મીને વાંધો. 40,000 રૂપિયામાં 20 દિવસ તો સારું જ કહેવાય. તો? અમે ગયા હતા ને ત્યારે 50,000 રૂપિયા હતા ને 10 દિવસ એ પૂરા નહોતા, તો પણ અમે લોકો તો ગયા જ હતા. મીરા, તું તો સમજદાર છે ને અને આ ઘરની વહુ છે તો પછી તારે તો સમજવું જોઈએ ને. લો, હું સમજુ તો છું મમ્મી. તો અને પછી આને સમજાવ ને. શું કામ એની તું ફેવરમાં બોલે છે? તારે એને સમજાવવી જોઈએ કે તમારા ભાઈનો આટલો ઓછો પગાર છે અને તમે આવી રીતના મમ્મી પણ છે ને બહુ ઓલ્ડ ફેશન છો મમ્મી તમે. કોઈ વસ્તુમાં સમજતા કેમ નથી? અરે માણસને જ્યાં જવું પડતું હોય ત્યાં જવું જ પડે. જવું પડે એટલે પિકનિક કરવી એ ફરજિયાત નથી. પોતાના ઘરની પરિસ્થિતિને સમજીને પછી છોકરીઓ જીદ કરવી પડે. તમે બંને કોઈ વાતમાં સમજતા નથી. હેતલબેન, તમે મમ્મી સાથે બહેસ ન કરો. હું તમારા ભાઈને વાત કરીશ ને તો એ જરૂર તમારો સાથ આપશે. થેન્ક યુ ભાભી. વેલકમ. મીરા, કોઈ પણ વાતની આદિત્ય ના ન પાડે એ વાતની મને પણ ખબર છે પણ ઘરની પરિસ્થિતિ જોઈને આપણે ખર્ચો કરવો જોઈએ. પણ એ મમ્મી- આપણી ફરજ છે. સમજો ને, એકવાર લગ્ન થઈ જશે પછી બેન કેવી રીતે ફરવા જશે? પછી બેનની ઈચ્છા હશે ને તો પણ એના સાસરીવાળા ક્યાંય જવા નહીં દે. આ તો કુંવારા હોય ને ત્યાં સુધી બધા શોખ પૂરા થાય. એના નસીબમાં સારું સાસરું લખ્યું હશે ને તો ખર્ચા ભલે ને કરે પણ પોતાના ભાઈની પોતાને દયા આવવી જોઈએ ને. પપ્પા કંઈ નથી કહેતા, ભાભી કંઈ નથી કહેતા, ભાઈને વાંધો નથી. દર વખતે તમને જ વાંધો હોય. મારે ગમે ત્યાં જવાનું હોય ને બસ લપ જ કરવાની, ભીખ જ માંગવાની. હેતલ, તું શું બોલે છે? તને ભાન છે ભીખ માંગવી એટલે? બસ મમ્મી, સાચું જ કહે છે બેન. થોડી છૂટ આપવી જોઈએ તમારે એમને. આમ થોડી હોય કે તમને મનમાં આવે એમ તમે કર્યા જ કરો. અરે એમની પણ તો કઈ ઈચ્છાઓ હોય ને જીવનમાં. ઈચ્છાઓ ત્યારે પ્રગટ થાય કે જ્યારે પોતાની કેપેસિટી હોય. હવે તમે કેપેસિટીની બાદ જે ખર્ચાઓ કરો છો ને તો માથા પર દેવું થાય છે અને એને ભરવા માટે પાછું કમાવવું પડે. હવે જો આવી રીતના રોટેશન ચાલ્યા કરશે તો તારો ભાઈ અને તારો પતિ કેટલું હેન્ડલિંગ કરશે? જેને હેન્ડલિંગ કરવું છે એને કંઈ વાંધો નથી, તો તમને શું વાંધો છે? એ લોકો ક્યાં ના પાડે છે? તમે ચિંતા ન કરો, આદિ સાથે હું વાત કરીશ. જાઓ તમે. હા. મીરા, શું મમ્મી, બિચારાઓની આજ તો ઉંમર છે ફરવાની. તમે અત્યારે આમ રોકટોક કરશો તો એ જશે ક્યારે? મીરા, આ ઓછી રકમ નથી. 40,000 રૂપિયા ફી ભરવાની છે તો એની કોલેજની પણ માંડ કરીને ફી ભરી શકીએ છીએ અને એનું કારણ એ છે કે ભવિષ્યમાં એનું ભણતર એને કામ આવે અને આ ખોટા ખર્ચા પિકનિકના. છોડો ને મમ્મી, આપણે તો રોજની એક ને એક વાત હોય છે. હું વાત કરીશ આદિત્ય સાથે. તમે શું કામ ચિંતા કરો છો આટલી બધી? ભાઈ અહીંયા આવો ને, મારે કામ છે. હા બોલ ને બેન. એક વાત કહું,
ના ના, બે વાત કે ને. કોલેજમાંથી પિકનિક જાય છે. અરે વાહ, હા તો બહુ સારી વાત કહેવાય. તો તારે ત્યાં નથી જવું એમ ને? ના, મારે જવું છે એટલે તો તમને બોલાવ્યા છે. અચ્છા, તો ત્યાં જવું છે એટલા માટે મને રોકવામાં આવ્યો. બાકી ભાઈની કોઈ યાદ નથી આવતી આ ઘરમાં, કેમ? ના ભાઈ, એવું નહીં બોલો ને. ભાઈ, જો 50,000ની જરૂર છે. ભાઈ, મારી બધી ફ્રેન્ડ જાય છે. 50,000? આ પિકનિક જાય છે ક્યાં? ફોરેન લઈ જાય છે? શું ભાઈ, પિકનિક તો જવાની છે અને એમાં ખર્ચો તો જોવે ને, ખાવા પીવાનો, હોટલનો, અને માનો કે કંઈક વસ્તુ ગમી તો લેવાની. હા પણ મતલબમાં ઇન્ડિયામાં ને ઇન્ડિયામાં લઈ જવાના છે. હા, કેટલા દિવસ માટે? 20 દિવસ માટે. ઓહો, 20 દિવસ માટે લઈ જાય છે. હા તો તારી વાત સાચી. આટલા બધા દિવસ હોય તો ખર્ચો તો થાય જ ને. આ જમવાનું બધું એના તરફથી? હા, બધું એના તરફથી. રહેવાનું પણ? ના, રહેવાનું આપણે સગવડ કરવાની. તો થોડી 50,000 રૂપિયા ખર્ચાય, કેવી વાત કરે છે? 40,000 ના પાડી દેજે, આપણે આપણી રીતે જઈ આવશું ફેમિલીમાં. તું કહીશ ત્યાં લઈ જઈશ તને. હા, મારી બધી ફ્રેન્ડને એના ભાઈઓએ હા પાડી. બસ તું જ છે દર વખતે મને ના જ પાડે. ક્યારેક તો હા પાડ. ના નથી પાડતો, પણ હું એમ કહું છું કે તું ત્યાં જઈશ પછી રહેવાની વ્યવસ્થા તારે જાતે કરવી પડે. આ સારું થોડી કહેવાય. અને તારી બધી ફ્રેન્ડ્સ ને એ લોકો બધા બધી રીતે બધા કેવી રીતે તમે એડજસ્ટ કરશો? એ તો અમે કરી લેશું એડજસ્ટ. અને હું એકલી થોડી છું, મારી કેટલી બધી ફ્રેન્ડ છે. અમે લોકો ગ્રુપ છીએ ભાઈ. એ લોકો સાથે મને વાત કરાવજે, હું જરા બધું ડિટેલમાં જાણી લઈશ અને પછી તને હા પાડીશ. હજી લવ. એટલે હા ભાઈ, હા પાડું છું, પણ પહેલા હું જાણી લઈશ કે એ લોકો ક્યાં ક્યાં કયા જગ્યાએ લઈ જવાના છે, પછી એ લોકો કઈ કઈ વ્યવસ્થા આપવાના છે. બરાબર છે? બધું જાણ્યા વગર તને થોડી મોકલી દેવાય એમ. હા, હું મારી ફ્રેન્ડ સાથે વાત કરાવી દઈશ. અને 20 દિવસની વાર છે પિકનિક જવામાં, તો તમે ક્યારે આપશો પૈસા? ભારે ઉઘરાણી તારી તો, કડક ઉઘરાણી. હા પાડી નથી કે પૈસાની ઉઘરાણી કરી ચાલુ. હે, આ 20 દિવસ માટે જવાનું છે, 20 દિવસની વાર છે. હવે 20 દિવસની અંદર હું પૈસા આપું એમ કહું તો ચાલશે? હા, ચાલશે. પિકનિક પહેલા આપી દેજો. ખરેખર તું ભોળી છો કે ભોળું બનવાનું નાટક કરે છે? તમે શું સમજો છો? મને તો લાગે છે કે તું નાટક કરે છે, કારણ કે હું કહી રહ્યો છું કે 20 દિવસની વાર છે, તો 20 દિવસ પછી આપું તો ચાલશે? ના ચાલે, એટલે તો કહું છું. તમે પૂછો છો એવું કે મારે કેવું તો પડે ને તમને. હવે 20 દિવસ પછી તો વયું ના જાય બધું પિકનિક બિકનિક, ત્યાં તો બધા ઘરે આવી જાય. તો એ જ તો કહેતો હતો, તું પેલા સમજી નહીં. મને થયું કે ચાલો, હા બધું આપણું કામ ટળી ગયું, પણ હવે તને ખબર જ પડી ગઈ છે. તો ઠીક છે, હું પૈસાની વ્યવસ્થા જલ્દી કરી દઈશ. તું તારે જેને ભરવાના હોય એને ભરી દેજે અને બાકીની બધી વિગત હું જાણી લઈશ. છતાં આ એક પ્રશ્ન પૂછું? હા. આ પિકનિકમાં તારું ધ્યાન રાખજે. હા, આ ત્યાં બધા લોકો અજાણ્યા હોય અને બધી ફ્રેન્ડ્સના નંબર પણ મને આપતી જજે, જેથી કરીને આ તારો ફોન બંધ આવે તો મારે કોઈ સાથે વાત કરવી હોય તો કરી શકું ને. ઇવન તમારા સ્ટાફમાં જે હોય, આ બસવાળા હોય, જે કંઈ પણ હોય, બધાના કોન્ટેક્ટ નંબર લઈ લેજે અને મને બધાના નંબર સેન્ડ કરજે. હા, તમે ચિંતા નહીં કરો, હું બધાના કોન્ટેક્ટ નંબર તમને આપી દઈશ. હા હા, સારું. મમ્મી અને પપ્પાને પૂછ્યું તે? પપ્પાને તો કોઈ વાંધો નથી, બસ મમ્મી જ છે રસ્તાનો કાંટો. દર વખતે મને ના જ પાડે જવાની. મમ્મીને? મમ્મીનો સ્વભાવ તો થોડો એવો રહેશે જ, કારણ કે મમ્મી થોડા ચીકણા રહ્યા કે નહીં એટલે. પણ તું મમ્મીને કંઈ ના પાડે, ખીજાય તો તું કંઈ બોલતી નહીં, અને મેં હા પાડી છે એમ પણ ન કહેતી. ભાઈ કીધું છે વિચારશે. હા, બાકી તું જઈ આવજે. હા, સારું. થેન્ક યુ. હા. ઓહ, એલા પ્રદીપ, લા યાર, શું આ કાનમાં આટલું બધું જોરથી મ્યુઝિક સાંભળતો આવે છે? હા, કઈ થતું નથી ને દુખાવો? આ નવો ફોન લીધો હતો ને, જોરતો હતો. આ બ્લૂટૂથ ને બધું નવું હતું, ચેક કરતો હતો. સમજ્યા? કેમ ચાલે છે કેમ નહીં એમ? તો મારે બરાબર ચાલે છે? બરાબર ન હાલતા હોય તો બીજા આવી જાય. આપણી પણ આમ જો, આપણે એવું કાંઈ હોય નહીં તો એને ખબર છે ને, હમણાં આમ જો આપણો ધંધો ફાસ્ટ છે. હા, ખાસ તો દેખાય છે. બબ્બે ફોન, હા, કાનમાં બ્લૂટૂથ અને ભાઈ મોજમાં.
મોજ શું મોજ કરે હોય. છે આજકાલ? હું ક્યાં કરું કાંઈ આમ જો આપણી એટલે માણસો કામ કરે હો પૂરા આમ જો ખાલી આમ પૈસા રોકવાના અને 15 દી થાય ને કે ડબલ કેટલા 15 દીમાં એટલે મારે કાંઈ સેટિંગ જ ન હોય ખાલી લાખ નાખવાના 15 દી આવે 2 લાખ પછી એમાં લાખ વાપરું કે પાછા લાખ નાખું શેર બજારમાં રોકતો લાગે છે. ના 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 આપણી પાસે સ્કીમ જ એવી હોય કેમ? હા, શેર બજારમાં તો આવે ને જાય એનો કાંઈ ભરોસો નહીં આમાં તો આમ જો હોળમાં દિવસે ડબલ પૈસા જ આવે પછી બીજી કાંઈ વાત જ ન હોય મને કઈ સમજાતું નથી પ્રદીપ કે શું ચાલી રહ્યું છે જીવનમાં તારે. આ પૈસા રોકવાના ડબલ થઈ જાય 15 દિવસે પૈસા આવ્યા જ કરે એટલે એવી તો કઈ ગાંડી કંપની હશે કે જે પૈસા ડબલ કરીને તમને પાછા આપે? એ કંપની એ બધું તારે જાણો તારે જો તારે રોકવા જ લાવ્યા તું અત્યારે જો લાખ આપ તને પછી હોળમાં દિવસે 2 લાખ આપી દો ના 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 પણ મારી પાસે અત્યારે એવા ફાલતુ પૈસા છે નહીં એટલે સોરી હું કોઈ પૈસા રોકવા નથી માંગતો. એટલે તું એવું ટેન્શન નહીં લેતો કંપની આમ જો આપણા ટચમાં છે કાંઈ ન થાય એમાં આપણે હું તો છેલ્લા 7-8 મહિનાથી રોકું છું અને લગભગ 8-9 લાખ રૂપિયા કમાઈ લીધા ને 4-5 લાખ વાપરી નાખ્યા આમ જો અહીંયા કરી જલસા રોજ પિક્ચર નવો પહેલો શો આવે ને પહેલો શો જોવાનો એટલે જોવાનો જ તે એમ જો તું સાચું બોલે છે? લે કે મને હું કઈ જો અત્યારે લોકો પૈસા કમાતા હોય ને ઈ ખોટું બોલે ધારો કે 15 એક મિનિટ ફોન આવી જશે પછી વાત કરો હાલ ને તું તારી વાત આપણે જો લોકો કમાતા હોય ને પૈસા 50,000 કમાતા હોય ને તું એમ કે માંડ 40-50,000 નું કામ થાય છે હું તો ક્યારે કહેતું ને આમ ખુલ્લા દિલથી ક્યારે કહી શકતો હોય કે આમ જો લાખના 2 લાખ થાય છે આપણે આમ છે ને છુપાવવાનું કાંઈ છે જ નહીં જિંદગીમાં આવ્યા છે ને જલસા કરી લેવાના છે જલસા ને કંપની બહુ સારી મળી ગઈ છે એ કંપની છે ને આમ જો એ કંપની એવી જગ્યાએ પૈસા રોકે છે ને તે એને 10 દીમાં ડબલ થાય છે એટલે એ 5 દી કંપની વાપરે તો તારે ઘરની જવાબદારી માટે જરાય ટેન્શન નહીં હોય હે ને? ઘરની જવાબદારીનું ટેન્શન ને એમાં શું લેવાનું હોય પૈસા આવે જો ઘેરે આપી દો 50,000 ઘેરે આપી દો અને 50,000 હું એકલો વાપરું હું નોકરી કરતો તને ખબર છે કે નહીં નોકરી મારે 30-35,000નું કામ થતું પછી આ કંપની વાળી મળી ગઈ ને જેદુનો દોસ્તાર જેદુનું હાયલા રાખે છે આપણું એટલે કાંઈ ઉપાધિ છે નહીં તારે રોકવો હોય તો થોડાક રોકી દેનું એમ કહું ના પ્રદીપ મારી પાસે અત્યારે બધા પૈસા ધંધામાં રોકાયેલા છે ઉપરથી ઘર ચલાવવાનું હોય અને કંઈ ને કંઈ પ્રસંગ આ તે વ્યવહાર આ બધી જગ્યાએ ઊભું રહેવાનું હોય મારી પાસે જે કંઈ પણ બચત હોય મૂડી હોય એ તો એમાં વપરાઈ જાય છે એટલે અત્યારે મારી પાસે એવી કોઈ મૂડી નથી કે તને આપું. થોડા ઘણા ઘરેણા દઈ દેવાય ઘરેણા અહીંયા પીડા ક્યાં ડબલ થવાના હોય હું એમ જ તે આમ જો પૈસાવાળો એમ જ થયો એ ઘરેણું મેં એક આપ્યું હતું ને તાર ભાભીનું એ ઘરેણા એની જેવા 2 ઘરેણા થઈ ગયા ને અત્યારે પૈસા આવે તો અલગ ખાલી 15-20 દીનો હવાલ હોય ને એમાં બીજું કંઈ હોય નહીં. કેટલા રોકવા પડે? 2-3 લાખ રૂપિયા રોકવી ને એટલે થઈ જાય કામ આપણું સમજો. હા તો જો તને તો ખબર છે ને કે હું આ બધું મહા મહેનતથી બધું ઊભું કર્યું છે ને કામ કરીને બધું ચલાવું છું અને તારે હમણાં ઓર્ડર નથી પડતા લાગતા આમ ધીમે ધીમે વાત કરશો તે કામ ચાલે છે પણ એટલું ફાસ્ટ પણ નથી કે મારા ઓફિસનું ભાડું ખર્ચા ઘર ખર્ચ આ બધું કાઢું છું કાંઈ વધતું નથી. એવું છે? હા તો હું એમ જ કહું તું રોકી દે ને તો તારે સારું પડી છે સમજો હમણાં થોડુંક ઠંડુ છે ને માર્કેટ તો આમાં 1-1.5 લાખ નાખી દે ને તારે 3-3.5 જેવું થઈ જાય ને પછી તારું રોલિંગ થતા કવર થઈ જાય વાંધો ન આવે એમ. ચાલ ને હું કઈ વ્યવસ્થા કરાવીને તને કહું થોડો ઘણો વિચાર કરીને પછી પણ પૈસા ડૂબશે તો નહીં ને? ના ડૂબે નહીં આમ જો હું બેઠો હોય ત્યાં સુધી થોડા પૈસા ડૂબે ભલા માણા તું વાત કર પૈસા ડૂબે તો હું થોડો અત્યાર સુધી આમ જો 2 તો ફોન છે હે તો થોડો ધંધો કરતો હોય ના એ તો બરોબર છે અને આમ જો બધું ઓનલાઈન તારે મારી ઉપર તારે આમ જો તારે એમ જ સમજવાના તારા પૈસા કબાટમાં પડ્યા છે પછી ક્યાં વાત અને તું હોળમાં દિવસે કબાટ ખોલ ને તો એમાં આમ થપ્પી એટલી હોય ને તો એટલી થઈ જાય. પ્રદીપ હું બધું સમજી શકું છું એ અત્યારે થપ્પી અહીંથી એટલી પણ થઈ શકે ને એટલીથી એટલી પણ થઈ શકે પણ જ્યારે સમય આવે ને ત્યારે થપ્પી ક્યાં હતી અને ક્યાં નથી ને ખબર ન રહી. તો કાંઈ નહીં ભાઈ તને મારી ઉપર ભરોસો નથી એમ કહી દે ને ભાઈ. ના 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 એવું નથી હું તને કઈથી સેટિંગ કરીને પૈસા આપું એમ હું મને તો એમ થાય ભાઈ મારી માન લે કે એકવાર વધારે રોકી દઈએ 10, 15, 20 લાખ રૂપિયા તો એક સાથીમાં ડબલ કરીને પછી એ તો કંપની એમ હોય ઝાઝા પૈસા હોય ને તો કંપનીને બહુ સારું લાગે એ કદાચ 15 દીના 14 દિવસે કરી દે કારણ કે એને મોટો ગ્રાહક મળે ને સમજો. સારું ચાલ હું તને કહું હે ને? હા વાંધો નહીં કહેજે હો ને આપણે કરીએ કામ તો હો. હા
આ ફોન હવે બહુ જૂનો થઈ ગયો છે. મારે આદિને કહેવું જોઈએ હવે અત્યારે બાપાને એપલનો ફોન લઈ દે, એનો જમાનો છે. એપલનો ફોન જોઈએ છે? આ મોબાઈલ જે તમે ગયા વર્ષે લીધો છે ને, અને આમ દર વર્ષે તમે મોબાઈલ બદલો ને, એ કંઈ સારું નહીં. આ 2-5 રૂપિયાનો મોબાઈલ નથી આવતો. અરે આ 17,000 રૂપિયાનો મોબાઈલ આવ્યો હતો અને હવે તો એપલ ઓલો 15 નીકળ્યો છે, 15 એ લેવાનો મારો વિચાર છે. એટલે તમારું કહેવાનો મતલબ એ છે કે ઘર બાળીને ઓસરીમાં રહેવાનું. અરે પણ મારા આદિને ખબર પડે ને કે એના પપ્પાને આ ઈચ્છા છે એટલે એ ગમે એમ કરીને મારી ઈચ્છા પૂરી કરી દે. વાહ, એવો છે મારો આદિ. તમે આવી રીતના મસ્કા મારીને તમને તમારું કામ કઢાવતા સારું આવડે છે, પણ તમે એવો વિચાર કર્યો છે કે એક જણની કમાણી ઉપર આખું ઘર ચલાવવાનું છે, અને મોંઘવારી જોઈને અત્યારે આસમાને પહોંચી ગઈ છે. અરે પણ હું ક્યાં કહું છું કે મોંઘવારી નથી, મોંઘવારી તો છે જ, પણ એમ આદિ આપણો કમાય છે ને, અને હું તો એમ કહું છું તમે જેટલા ખર્ચા કરો ને એમ તમે કમાઈ શકો વધારે. જે માણસ ખર્ચા ન કરે ને એ કમાય કે નહીં, સમજ્યા? આ બધું જ્ઞાન છે ને આ તમારું છે, તમારા જીવનનું. આ એકે પુસ્તકીય જ્ઞાન નથી તમારી પાસે. પુસ્તકીય જ્ઞાનમાં એવું કહે છે કે તમે આવક કરતા જાવક ઓછી કરો ને તો 2 પૈસો દેખાય. અરે આવક એટલે જાવક ઓછી હોય એમ ન હાલે. જેટલી આવક હોય જેટલી આપણે જાવક કરવી ને એટલે ઓટોમેટિક ભગવાન એટલી આવક તમને આપી જ દેશે. બાકી તમારું જીગર હોવી જોઈએ, તમારામાં તાકાત હોવી જોઈએ. આપણે જાવક વધારે કરવી, જાવક વધારે હોવી જોઈએ. અને જાવકમાંથી મને યાદ આવ્યું, આપણે હાલને આમ જઈએ ક્યાં જાવ તમારા જી? સિમલા ને મનાલીની બાજુ. સિમલા ને મનાલી? હાલો, તમને આમ શબ્દ ઉચ્ચારણ કરતા આવડે છે, લખતા આવડે છે કે તમારે ત્યાં જવું છે? અને ત્યાં જવામાં કેટલા બધા પૈસા જાય છે? પાછી લાવીને પૈસાની વાત. અરે તારે પૈસાની ક્યાં ઉપાધિ કરવાની છે? આપણો આદિ કમાય છે અને એને ખબર પડશે કે મારા મમ્મી પપ્પાને સિમલા મનાલી ધર્મશાળામાં બધે ફરવા જવું છે, એટલે આમ જોઈ ચપટીમાં ગમે ત્યાંથી બંદોબસ્ત કરશે. માથે દેવું કરવાનું. ખબર છે કે દીકરો આખા ઘરનો બોજ લઈને બેઠો છે, આ છતાં પણ તમે એક બાપ તરીકે એને સમજતા નથી. આખા ઘરની જવાબદારી એ દીકરા આદિત્ય લીધી છે, છતાં પણ તમને એમ નથી થતું કે આપણે એને મદદ કરીએ અને ક્યાંક કામ ધંધે જઈએ. કામ ધંધો કરવાનું તો એક બાજુ, પણ તમે એના આવકમાં ઉપરથી વધારે જાવક કરો છો. અરે હું એ નાનો હતો ત્યારે હું એક જ હતો ને કમાવાળો, લે તો એનો મેં ભણાવ્યો, પછી કોલેજ કરાવી, એ કે ઈચ્છા બધી મેં પૂરી કરી, એ કે એ વસ્તુ હું લઈ દેતો. તો હવે એ મોટો થઈ ગયો, હવે એને કમાવાનું હોય એટલે એને મારી ઈચ્છા પૂરી કરવી એની ફરજ છે. જ્યાં સુધી મા બાપના હાથ પગ ચાલે ને ત્યાં સુધી દીકરાને હોશિયાળું રહેવું એ સારી વાત નથી. એ જ હું કહું છું તને, આપણા હાથ પગ ચાલે છે ને ત્યાં આપણે છે ને આમ બધી ફરી આવી, સમજ્યા? સિમલા મનાલી કુલુ ને પછી આમ જઈએ આપણે દક્ષિણ ભારતમાં, ને ત્યાં બહુ સારું સારું છે. મારે તો અમેરિકા જવું છે, પણ મારી પાસે એટલા બધા પૈસા નથી ને, અને મારા દીકરાને મારે હેરાન પણ નથી કરવો, એટલે ના પાડું છું. મારે ખાલી આજુબાજુ ખાલી 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા હતા ને શ્રાવણ મહિનામાં, તો પણ મેં નથી કર્યા, કેમ કે ઘરમાં જ ભગવાન છે, એની ઘરમાં પૂજા અર્ચના કરો ને તો ત્યાં ગયા બરાબર જ છે. અરે પૂજા અર્ચના એ બધી મંદિરમાં જ કે આપણી ઉંમર છે, મંદિરમાં ઉંમર થાય ત્યારે જવાનું જ છે. અત્યારે તો હજી આપણે નાના કહેવાય, સમજે આપણે બે, તારી ઉંમર નથી ને કંઈ મારી ઉંમર નથી, અત્યારે તો આપણે ફરવા જવાનું હોય, ફરવા. તમે જોયું છે? એ આમાં જવું આ વખતે મારે આદિને કહેવું, તારા બાપાને હવે કંઈક વિમાનમાં બેહાર રાખી જિંદગી વહી ગઈ હમણાં. બરાબર, સપના તો બહુ મોટા જુઓ છો, એવું કામ પણ કરો ને. હા, પેલું કહેવત છે ને, નથી અજામ જેવું અને જોઈ જે રાજા જેવું, આ તો ક્યાંથી મેળ આવે? અરે મારે ક્યાં લાવવું છે? એ તો આદિને લાવવું છે, એ કમાહે અને હું ઈચ્છા જે કરી એ પૂરી કરશે. મારો દીકરો છે લાડક વાયો એટલે જ મેં એને મોટો કર્યો છે. એની જે ઈચ્છા હતી મેં પૂરી કરી, હવે મારી જે ઈચ્છા છે એ પૂરી કરશે. બસ ડિફરન્સ થઈ ગયો નહીં. તમે નહીં સમજો. હવે આ દીકરાને ચાવક વધી જશે ને તો એ ન છૂટકે કોઈ અવળા રસ્તે ન ચડી જાય ને, એનું ધ્યાન રાખજો. અરે એમ ન એને આમ જોઈ સ્ટ્રોંગ છે, એકદમ સ્ટ્રોંગ છે, સમજ્યા? અને એ ભલે ને લેણું કરવું પડે. હવે આપણે જો મકાન બનાવવું હોય, મકાન તો આપણે ખબર 10 ફૂટ ઊંડો ખાડો ગોતવી, ખાડો ગાળવી,
એમાં સિમેન્ટ હરિયા એવું બધું પૂરવી અને પછી કેમ એની ઉપર મકાન રહે અને પછી ખાડો પૂરાઈ જાય એટલે આપણે છે ને જેટલો ઊંડો ખાડો ગાળવીને એટલું જ મોટું મકાન થાય એટલે આદિ ભલે ને લેણું કરે લેણું હશે તો પૂરા હે નકર કાંઈ નહીં થાય. મકાન કરીએ ને તેનો ફાયદો એ છે કે અમુક વર્ષો થાય ને તે આપણી પ્રોપર્ટી કહેવાય. અને હા તમે નકરા ભોગટના ખર્ચા કરવા માંગો છો. મને આ પોસાડ નથી, મારે ઘણું કામ છે. તો તું નહીં આવતી, હું એકલો જાય હમણાં જાય મારા આદિની ઓફિસે અને એને બધી વાત કરી એ ગમે ત્યાંથી પૈસાનો બંદોબસ્ત કરશે. મારે હું એને જાથી કરવો હોય ના કરે, એને બાપનું જ ઈચ્છા તો પૂરી કરે જ નહીં. પપ્પા તમે અચાનક ઓફિસે આવ્યા, આજે કંઈ સમજાણું નહીં મને. કામ જ એવું હતું સમજ્યા, એટલે મારે ઓફિસે આવવું પડ્યું. લાવો એ મૂકી દો. ફાઇલ પણ બહુ મોટી મોટી રાખ્યો હતું. અરે કામ જ એવડું હોય તો ફાઇલ તો થવાની જ છે ને. મેં તારી મમ્મીને એ સમજાવી સમજ્યા. મેં તો આપણે છે ને આદિને સારી કમાણી છે એટલે એની ઉપાધિ કરવાની. એ તારી મમ્મી તો છે ને તારી જ ઉપાધિ કર્યા કરે. એ કે ઈ એકલો કમાવાળો છે ને આમ તેમ ને. મેં તો એ ઉપાધિ ન કરાય. આપણે શું જોવે છે એ આપણે એકવાર ખાલી આદિને કહી દેવી ને એટલે તરત આદિ ગમે ત્યાંથી રૂપિયાનો બંદોબસ્ત કરી લેશે. હા એટલે મને કંઈ સમજાણું નહીં. જુઓ મમ્મીની કંઈ ખોટી ચિંતા કરવાની કંઈ જરૂર નથી. હા એમ આ ભગવાનની દયાથી અને તમે લોકોએ મને ભણાવી ગણાવીને આ બધું તમે જ તો આપ્યું કહેવાય. બાકી હું અહીંયા સુધી પહોંચત એવું ક્યારેય મેં વિચાર્યું નહોતું. તમારા આશીર્વાદ અને તમારા સાથના લીધે જ અહીંયા સુધી પહોંચ્યો છું. પણ પપ્પા આ મને કંઈ સમજાતું નથી કે તમે કામ શું હતું એટલે આવ્યા છો કે કંઈ કામ જો નહોતું ખાલી વાત? બે કામ છે મારે, બે કામ. એમાં પહેલું કામ આ જે ફોન છે ને એ આ જૂનો થઈ ગયો સમજ્યા. OnePlusનો ફોન તે લઈ દીધો તો મને મારી બર્થડેમાં ગિફ્ટ મેં માગ્યું ને તે લઈ દીધો બરાબર. પણ હવે આ તારો પપ્પો તું નથી કહેતો ને છતાંય હું કહું છું હવે છે ને મારે એપલનો ફોન લેવો છે. કારણ કે જો મારા જે મિત્રો છે ને એના છોકરાએ બધાને એને એપલનો ફોન લઈ દીધો એટલે બધાય માળા દીકરા બધા એવો કાઢે આમ વાતું કરે ને ઓલું એપલનો સિમ્બલ દેખાય. મારે તો છે ને આ ફોન આમ ખિસ્સામાં રાખવો પડે ને વાત કોઈકનો ફોન આવે ને તો આમ આઘો જાય અને પછી વાત કરી લઉં. હવે તું જ વિચાર કે આમાં તારા બાપની આબરૂ હું. પપ્પા એમાં અભરૂની ક્યાં વાત આવી? જો માનું છું કે એ લોકો એપલનો ફોન યુઝ કરતા હશે. આપણી પાસે તો ફોન તો છે ને. સાવ ફોન ન હોય તો આપણને એમ થાય પણ આમાં તો તમારે વાત થઈ શકે અને ફોન પણ સારો જ છે ને હજી. અરે લે ફોન સારો છે પણ મારે એની હારવાર રહેવું પડે ને, એની લેવલમાં રહેવાનું હોય મારે. એટલે એ લોકો એપલનો કાઢે તો હું એનો એપલનો કાઢું. અરે હું આદિનો બાપ છું, હું કેમ નો પાછી પાણી હું કામ કરું? એટલે એક તું મને એપલનો ફોન લઈ દેજો. ઓલો કંઈક નવો નીકળ્યો છે ને 15 નંબર શું કહેવાય ને 50 ના જોઈએ. પપ્પા એ કઈ વાંધો નહીં, હું ફોનની વ્યવસ્થા કઈ કરી આપીશ. હા બસ મેં જો એ જ તાર મમ્મીને કીધું. મેં તો આપણા આદિને ખબર પડે કે પપ્પાને આ વસ્તુ જોવે છે એટલે એ તરત જ એ ઈચ્છા પૂરી કરી નાખે એવો ડાયો દીકરો છે અમારો. હવે મેં ખોટું કીધું તું જ ખ્યાલ? ના ના તમે કઈ ખોટું નથી કીધું. વિચાર કરો ને કે આ પહેલા કેવું હતું, હજી પણ કેવું છે કે છોકરાઓ પપ્પા પાસે જીદ કરે, પપ્પા મારે આ લેવું છે, પપ્પા નવું બાઇક લેવું છે, પપ્પા મારે આ જોઈએ છે. હા પણ અહીંયા મને ખુશી મળે છે તો કે હા હા તમે મને કહો છો બેટા આ જોઈએ છે, આ લેવું છે, આ કરવાનું છે. કઈ વાંધો નહીં, હું તમને ફોન લઈ આપીશ. બસ મમ્મીને મેં હારો રહી હોત ને કીધું મેં તો હાલ હવે છે ને આપણા હાથ પગ હાલે છે ને એ મને પછી મળે મને શીખવામણ આપીશું. તાર મમ્મીને સમજાવજો એ કે તમારા હાથ પગ હાલે છે ને ત્યાં કાંઈક કામ કરો કામ. એટલે મને યાદ આવ્યું મેં કીધું કામ હું કામ કરું, મારો આદિ કરે જ છે પછી મારે શું જરૂર? હું તો એ હોશિયારી ન કરું મારા દોસ્તાર પાસે ટેસ્ટથી બે હું નહીં બગીચામાં. હા હા કેમ નહીં. હવે આ ઉંમરે તમારે કઈ કામ કરવા જવું પડે? બિલકુલ નહીં. થઈ તમારે કરવાનું હતું ત્યાં સુધી તમે કામ કરી લીધું છે. હવે તમે કામ કરો એ સારું પણ ન લાગે. અને હું કરાવવા પણ નથી માંગતો. હા બસ મેં એ જ કીધું તાર મમ્મી પણ એ સમજવી જોઈએ ને એ કે નહીં કામ કરો. હવે મેં એને હાથ પગનું કીધું એટલે મને યાદ આવ્યું મેં જો કામ કરીને આપણા બેન હાથ પગ હાલે છે તો આપણે આમ ફરવા વયા જાય કુલુ મનાલી ને શિમલા ને. હવે વધારે રકમ ન હોય ને સમજ્યા 25,000માં લઈ જાય એક જણાને 25,000 તે મારા અને તાર મમ્મીના થઈને 50,000 રૂપિયા થાય એને મેં મનાવી. પણ હવે એનો જીવ છે ને પહેલાંથી ટૂંકો રહ્યો સમજ્યા એટલે એ કંજુસાઈ કર્યા કરે. એ કે નહીં હો મારે નથી આવવું, તમારે જવું હોય તો જાઓ, હું નહીં આવું ફરવા. હું તો એ દેવદર્શને જાય અને એ પછી આ મારું જીવન પવિત્ર કરી. મેં તો દેવદર્શનની ઉંમર નથી અત્યારે છે ને કુલુ મનાલીમાં બરફ પડે ને એ આપણે બી હારે બેઠા હોય ગાર્ડનમાં
અને એ આમ જોતા હોઈએ ને એ મજા આવે, પણ એ નથી માનતી એટલે મેં વિચાર કર્યો તો હું એકલો જાઉં. પપ્પા જો અત્યારે એકલા જવા માટે મમ્મી ના પાડે છે તો રહેવા દો ને. એ માની જાય ત્યારે સાથે જજો ને. અને એમ પણ હજી ફોન લેવાનો છે તમારો, કદાચ એ તો હું લોન ઉપર લઈ લઈશ એટલે EMI થી હપ્તા ભરી શકું, કારણ કે એમાં તો મારે લાખ રૂપિયા એક સાથે નહીં આપવા પડે. એ તારે જે કરવું એ કરી બહાર જાય. ફરવા જવા માટે કહો છો એના માટે તો મારે પૈસાની વ્યવસ્થા કરવી પડશે ને. હા તો પણ હું એકલો જ જાઉં છું ને. હવે તું તારી મમ્મી તૈયાર થઈ હોત તો કેમ તારે 50,000 કાઢવા પડે? તો બસ હવે તારે 25,000 જ કાઢવાના છે, પછી ક્યાં તારે કંઈ ખર્ચો જ છે. અને આ ફોન છે એ તો તારે તું કહેશો હપ્તેથી આવી જાય. હવે આ ફોન આવે છે અહીંયા 1 લાખ રૂપિયાનો ફોન આવે છે અને ઓલાના 25,000 છે. હવે 1.25 લાખ રૂપિયાની તારે કાઢવાની છે. એ કહેવું મોટી રકમ તારી માટે કાંઈ મોટી રકમ કહેવાય નહીં. એટલે આ 2 ઈચ્છા છે ને એ મારી પૂરી કરી દઉં. અને કુલ્લુ મનાલી હું જોઈ આવું. આમે મેં જોયું જ નથી એવું કાંઈ, સમજ્યા? સારું પપ્પા, હા હું વ્યવસ્થા કરું છું. હા બસ જો હું એ જ કહું છું. મારો આ મારો દીકરો બહુ ડાયો આદિ. હાર વાલ હું તૈયારી કરું હવે જવાની. હા હાર વાલ. પપ્પાને કેમ સમજાવવા? નાના છોકરાની જેમ જીદ કરતા હતા. હું ના તો ઘણી પાડવા માંગતો હતો, પાડી ન શક્યો. ભાભી, બોલો. મેં ભાઈ સુધી તો વાત પહોંચાડી દીધી છે. કઈ વાત? મારે પિકનિક પર જવું છે અને પૈસા જોવે છે. લો, હું તો ડરી જ ગઈ કે આ ભાઈ સુધી એવું તો શું પહોંચાડ્યું કે આટલા હરખથી આવીને મને કહે છે. હવે તમારે એડજસ્ટ કરવાનું છે, શેનું? ભાઈને મનાવવાનું. હેતલબેન, મહેરબાની હો. આ તમે લોકો તો કેવા છો, પોતાની વાત મનાવવા માટે પણ મને કહે છે કે તમે ભાઈ સાથે વાત કરો. અરે તમે વાત કરીને તો પછી મારું શું કામ છે? ભાઈ તમારથી જ માનશે. કોણે કહ્યું? આ તમારા ભાઈ મારી કોઈ વાત માનતા નથી. જોવો ને, કેટલા ટાઈમથી કહું છું કે મારે મૂવી જોવા જવું છે, પણ એમને ક્યાં ટાઈમ છે મારા માટે? અને જો તમે કહ્યું હોય ને તો તરત સાથે આવશે. એ બધી પત્નીઓ છે ને એમ જ કે, બાકી ભાઈ તો તમારથી જ માનવાના છે. આ બધી પત્નીઓ એમ કે એટલે? એટલે એમ કે બધી પત્નીઓના કંટ્રોલમાં એના પતિ હોય જ છે ને. વાહ વાહ હેતલબેન વાહ, શું વાત છે તમારી. લગ્ન પહેલા કેટલા અનુભવ છે તમને કે લગ્ન પછી પતિ કોનું માને, પત્ની કેવી રીતે મનાવે. બેનબા, નાના છો ને તો નાના થઈને રહો ને. અચ્છા સારું, તમે મનાવશો ને પ્લીઝ? જો હેતલબેન, સાચું કહી રહી છું. આટલી મોટી રકમ મમ્મીની સામે આ પાડતા તો પડાઈ ગઈ, પણ હવે કેવી રીતે વાત કરવી કે મારે આટલા બધા પૈસા જોઈએ છે? અને આમ પણ આ તમારા ભાઈ મને તો નહીં જ આપે. તમે વાત કરો ને. પણ તમારે છે ને એવું કહેવું કે મારે શોપિંગ માટે પૈસા જોવે છે, તમે લઈ લો અને પછી તમે એ પૈસા મને આપી દો. એટલે તમારા ભાઈ મને ક્યારેય પૈસા નહીં આપે. મારી શોપિંગનું નામ પડશે ને તો મને 2 થપ્પડ મારશે. હજુ 2 મહિના નથી થયા, 20,000ની શોપિંગ કરીને આવી છું. કંઈક બીજો પ્લાન આપો ભાઈ મને. એકવાર ટ્રાય તો કરી જુઓ. નો, આ વાત તો ટ્રાય થશે જ નહીં. તમારી પાસે બીજો કોઈ આઈડિયા છે કે હું કેન્સલ રાખું? ના, તો હું તમને છે ને બીજો આઈડિયા વિચારીને કહું. હા, વિચાર. અત્યારે તાત્કાલિક તો નહીં જ આવે. તો શું કરશું તમે જ કહો ને. ભાભી, તમે પણ બધાની જેમ મારે સપોર્ટમાં નહીં રહ્યો. લો, ઇમોશનલ અત્યાચાર ચાલુ કરી દીધો. ભાભી તમે પણ સપોર્ટ. ભાભી કેટલો સપોર્ટ કરે. 40,000 રૂપિયાની વાત છે, કોઈ નાની રકમ નથી. મોઢા ઉપર એક તમાચો મારશે ને તો ફરીને સીધી જઈશ આમ. એ તો તમે 40 કહો છો, મેં તો ભાઈને 50,000 કીધા. હા, આ 10,000 શેના વળી? 10,000 એમ જ કપડાં લેવા, શોપિંગ કરવી. વાહ બેનબા, ખરેખર તમારા જેવી બેન હોય ને તો કોઈ ભાઈ ક્યારે આગળ આવવાનો જ નથી. બિચારા 40,000નું સેટિંગ ન કરી શકતા હોય એને 50નું કહ્યું. ઓ હેલો, તમે આ બોલો છો કે કોઈ ભાઈ આગળ આવવાના જ નથી? તમે પણ કેટલું શોપિંગ કરો છો? સાચી વાત છે. તો શોપિંગ પછી? તો હું કરું છું. તો હેતલબેન, મારી પાસે એક આઈડિયા છે. કયો? હું છે ને તમારા ભાઈ પાસે જઈશ, થોડા રોદડા રોઈશ, 2-4 આસુડા લાવીશ, જેમ હમણાં તમે મને કરી હતી ને એમ સેમ ટુ સેમ ડિટ્ટો. અને તમારા ભાઈને એમ કહીશ કે મારે છે ને આ પૈસા મારા પપ્પાના ઘરે મોકલવા છે. હા કદાચ એવું બને ને કે વ્યવહારમાં તમારા ભાઈ ના ન પાડી શકે. હા, ના ન પાડી શકે અને આપશે જ તે. તમારા પપ્પાનું નામ આવશે ને એટલે આપશે. આપશે તો ખરા, પણ ના આપ્યા તો? તમે આવું ના બોલો, પહેલા ટ્રાય તો કરો. અને આપશે, 100% આપશે. હા ચલો, આપ્યા, માની લીધું. હા, પાછા માંગ્યા તો?
એ તો હવે કરશું કંઈક આગળ પેલા પિકનિક તો કરી લેવા દો ભાભી હું આગળ કંઈક કરશું. તમારા ભાઈએ પૈસા માંગે ને તમે હાથ ઊંચા કર્યા તો હું તો ગઈ ને. એ તમારે જ એડજસ્ટ કરવાનું ને હું તકલીફમાં પડું તો તમે જ મારા કામ આવો છો બાકી નો મમ્મી આવે નો પપ્પા આવે તમે બિચારી એક જ છો કેટલી સારી છું ને, બધાના કામ આવું બોલો, પણ મારા કામમાં કોઈ ના આવે. મારી તકલીફને સમજવા વાળો દુનિયામાં કોઈ જ નથી. એક કામ કરી, હું તમારા ભાઈ પાસે છે ને 60,000 રૂપિયા માંગી લઈશ. એમાંથી 50 તમારા 10 મારા. હા ઓકે ડન. તો હું જાઉં. હા જાઓ. ભગવાન પાસે પ્રાર્થના કરજો કે માર ન પડે. હં? માર તો પડશે જ નહીં. તો ભલે. આદિ આદિ શું કરો છો? અરે કંઈ નહીં, જો ને આ એક ફાઇલ ને પૂરી કરવાની હતી એટલે થોડું કામ કરતો હતો. મારે તમારું એક કામ હતું. હા, કામ હતું, બોલો ને. મારે તમારું એક ખાસ કામ હતું જેના માટે લેપટોપને બંધ કરવું પડે. બંધ તો તે કરી નાખ્યું, હવે કામ બોલતો. આદિ હા હા. મને છે ને થોડા એવા પૈસા જોઈએ છે. ના 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 ના, થોડા એવા પૈસા તો નથી મારી પાસે. તો વાંધો નહીં, મને વધારે પૈસા જોઈએ છે, આપો. ગણતરી શું કરવાની હોય હવે, પણ આ અત્યારે પૂરતા થઈ ગયા. હજુ મારે થોડા વધારે પૈસા જોઈએ છે, એ ક્યારે આપશો? થોડા એવા એટલે ચિલ્લર કહેવાય, હમ એનાથી થોડા વધારે એટલે એક બે નોટ કહેવાય. હા, એટલા થઈ ગયા. અને હવે એનાથી વધારે તારે શું જોઈએ? મને એનાથી વધારે પૈસા જોઈએ છે ને, કામ છે મારે. તમે આપશો ને મને? ના. શું? આપ તે સાચું સાંભળ્યું. ના, મારી પાસે અત્યારે વધારે પૈસા નથી. મને ખબર જ હતી કે તમારી પાસે મારા માટે પૈસા નહીં જ હોય, ક્યારેય પણ નથી હોતા. પોતાની બેન માટે કંઈક લેવું હોય, પપ્પા માટે લેવું હોય, મમ્મી માટે લેવું હોય ને તો પૈસાના ઢગલા થાય, વરસાદ આવે વરસાદ. પણ જ્યારે મારું કંઈ હોય ને ત્યારે 1 રૂપિયો પણ કોઈથી ના નીકળે. બસ તું રડ નહીં, મને ખબર છે કે તું ખોટું રડે છે. અને સાચું કહું તો હા, જો પપ્પાએ જ હમણાં આઈફોન માગ્યો છે, એને મેં હા પાડી છે. એને કંઈ ફરવા જવું છે, કુલ્લુ મનાલી, એના માટે પણ પૈસા માગ્યા છે. મેં કીધું છે હું એડજસ્ટમેન્ટ કરીશ. બાકી હતું તો હેતલે પણ કંઈ પિકનિકમાં જવું છે, ટૂરમાં 20 દિવસ માટે 50,000 રૂપિયા એણે માગ્યા છે. આ બધા પૈસાની વ્યવસ્થા હું કરવા બેસીશ ને એ બધાની માંગ પૂરી કરી રહીશ. ત્યાં સુધીમાં હું તારી માંગ પૂરી નહીં કરી શકું, એટલે થોડો સમય ખમી જાય, એ બધાનું પતે પછી તારું ચાલુ થશે. શું કામ? એ બધાનું નહીં, પહેલા મારું કામ થશે, કારણ કે મારું કામ બહુ જરૂરી છે. ના, મારું કામ તો પહેલા થવું જ જોઈએ, નહીં તો હું છે ને તમારું લેપટોપ છે ને. જો એ રમવાની વસ્તુ નથી, પ્લીઝ તું સમજવાની કોશિશ કર. તું તો મને સમજી શકે છે ને, આ ઘરની તમામ જવાબદારી મારા પર છે. ખબર છે મને, તો તું મારી કોઈ માંગ પૂરી નહીં કરવાની. સમજો ને આદિ, આ પૈસા મારે નહીં, મારા પપ્પાને જોઈએ છે. બિચારા હવે મકાન ખોલ્યું છે, આ ગામડે નવું મકાન બનાવે છે. જો ને આ મકાનનું કામ પૂરું નહીં થાય પહેલા જો વરસાદ આવી જશે ને તો બધી મહેનત પાણીમાં જતી રહેશે. એટલે એમણે કહ્યું છે કે ગમે તે થાય તું જમાઈ પાસે ₹1,00,000 આપ. ₹1,00,000 નહીં પણ 60,000 તો ગમે તેમ કરીને કરાવી જ દે. મેં તો પપ્પાને ઘણી ના પાડી કે ના પપ્પા, તમારા જમાઈ તમારા કામમાં ધ્યાન નહીં આપે, બહુ કંજૂસિયા છે. તો પણ બિચારા પપ્પાને લાગણી બહુ ને તમારી, તો કીધું કે એકવાર વાત તો કરી જો. આ મકાન બનાવવા માટે એમને પૈસાની જરૂર છે. હા, તો એ પણ જરૂરી જ કહેવાય ને. તો તમે મને પૈસા આપશો ને? હા. ક્યારે આપશો? થોડો સમય આપ, હું જલ્દી એમને પૈસા આપી 2 દઈશ. દિવસ? અચ્છા ચાલો 4 દિવસ. આદિ, એનાથી વધારે રોકાવાય એમ નથી, કારણ કે પપ્પાનું મકાન અધૂરું રહ્યું ને જો વરસાદ આવી ગયો ને તો બધો જ બ્લેમ મારી ઉપર આવશે કે મેં કંઈ ધ્યાન ના આપ્યું. અને તમે તો જાણો છો ને હું કેટલી પોચા દિલની વ્યક્તિ છું. નાની નાની વાતમાં મને બહુ દુઃખ લાગી જાય છે. હા, મને ખબર છે કે તારું હૃદય પોચું, તું પોચી, તારી બોલી પોચી, તારો પરિવાર પોચો, બધાય પોચા.
તમે પણ તો પોચા સોફ્ટ હાર્ટેડ છો ને. ખબર છે મને કે તમે મારી બધી જ માંગ પૂરી કરો છો. સારું કહેવાય હો. ભગવાન પાસે તો હું એવી જ પ્રાર્થના કરું છું કે સાતે સાત બહુ મને આ જ પતિ મળે. તમે પણ આવું કંઈ માંગો છો? માગ્યું નથી, પણ તું માગે છે એમાં આવી જાય ને. એવું ના હોય. તમે બીજું કંઈ માંગતા હોય તો નહીં ને આવતા ભાવે તમે મને ન મળ્યા તો. બસ બસ, હા, ફરી પાછું ખોટું રડવાની જરૂર નથી. હા, હવે હું પણ માગીશ તને. સાચું? હા, પણ આપણે પહેલા પૈસાની વાત થઈ છે ને, તો પ્લીઝ આ મૂકી દો. થોડા પૈસાની વાત. આપો, લો, પર્સ આપી દો. અરે એટલી 500 ની નોટ તો કોઈ આપે ને. અરે એક જ નોટ છે 500ની. આદિ એટલે 100 રાખ, વધારે નહીં બોલતું. હવે કામ કરવા દે, કામ કરવું છે મારે. આજનો માનવી શાંતિની શોધમાં ફરે છે. મમ્મી હવે શું કામ પડ્યું તો તમે મને બોલાવી? આ તારો પ્રશ્ન છે પૂછવાનો, અને તું કોની સામે વાત કરે છે તને એ પણ ભાન નથી? ક્યારની બોલાવી હતી, શું કરતી હતી? થોડુંક કામ હતું, અસાઇનમેન્ટ બાકી હતો એ કરતી હતી. બેનપણીઓ સાથે ફોનમાં ઓછા ગપ્પા મારવાના. પેલા જે કોલેજમાં અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરવાના આપ્યા હોય ને એ પેલા પૂરા કરો. તો એ જ તો કહું છું કે અસાઇનમેન્ટ પૂરો કરતી હતી. તમે સાંભળ્યું શું? એ જ હું ક્યારની સાંભળતી હતી. તારી બેનપણી સાથે તું ગપ્પા મારતી હતી અને અત્યારે મારી પાસે બહાના કાઢે છે અસાઇનમેન્ટના. હું તારી માં છું એટલે મને તારી પડે પડની ખબર હોય છે. પિકનિકમાં જવું છે એટલી સમજ નથી પડતી કે પિકનિકમાં જવા માટે કેટલા પૈસા જોઈએ છે. બસ તમારે તો ખાલી વાતો જ કરવી છે. ભાઈ મારે આટલા પૈસા જોઈએ છે, બાપ કહે કે દીકરા મારે આટલા પૈસા જોઈએ છે. બાપ દીકરીને નકરો ખર્ચો કરવો છે અને વહુ પાછું તમારા બેનું ઉપરાણું લે છે. મમ્મી કોલેજનું છેલ્લું વર્ષ છે અને આ વર્ષે તો મને હું જાણે દર વર્ષે જાતી હોય પિકનિકમાં એવી તો તમે વાતું કરો અને પછી 2-3 વર્ષ પછી મારા લગ્ન કરાવી દેશો. બાપાના ઘરે શું ત્યાં સુધી તો જલસા કરી લેવા દો. પણ બેટા પોતાના બાપની પાસે કેટલી કેપેસિટી છે ને એ જોઈને દીકરીએ ચાલવું પડે છે. પણ તું અત્યારે તારી બેનપણીની હરોળ રાખીને તું એની વાતે ચડે છે. મારે એ કાંઈ નથી સમજવું. હું પિકનિકમાં જઈશ અને ભાઈએ પણ હા પાડી છે. તમે પણ સપોર્ટમાં થાવ. કોઈ તારા ભાઈનું પરિસ્થિતિ જોતું જ નથી. ઘરમાં બધું મારે સંભાળવાનું છે એટલા માટે ખબર પડે છે કે કેટલી વિશે શો થાય છે. જો આ બધું ઘરની જવાબદારી તમને મહિના પૂરતી આપી દઈએ ને પછી ખબર પડે કે ઘરમાં કેટલા ખર્ચા થાય છે ને કેટલી આવક છે. બસ દર વખતે મને જ સંભળાવવાનું જાણે હું એક જ આખા ઘરમાં ખર્ચો કરતી હોય. ભાભીને કંઈ નથી કહેવાતું? એને પણ કહું જ છું પણ એ તરત માની જાય છે. અને તું તો સાવ જળભગત છે. ખબર નથી પડતી કે પોતાનો ભાઈ કેટલું કમાય છે અને પોતાને કેટલો ખર્ચો કરવો. બાપને પણ એમ છે કે મારો દીકરો કમાય છે ને અને હું ખર્ચા કરું છું, પણ એમને ક્યાં ખબર છે કે દીકરાના માથે કેટલો મોટો બોજો આપી દીધો છે. બાપ જ્યાં સુધી હાથ પગ ચાલતા હોય ને ત્યાં સુધી દીકરાઓને ઓછી ચિંતા હોય, પણ એને પણ ખબર નથી પડતી કે મારો દીકરાને જરાક ઓછો ખર્ચો કરાવીએ. તમે ગમે તે કહેશો ને હું તો પિકનિકમાં જવાની છું. 100 વાતની એક વાત. અને હું પણ જોઉં છું કે તું પિકનિકમાં કેવી રીતે જાય છે. હેતલ તું સમજવાની કોશિશ કર. તમે લોકો હજુ આવી રીતના ખર્ચા કરશો ને તો તારો ભાઈ કેવી રીતે પૈસા લાવશે? અને વ્યાજમાં પૈસા લાવીને આ મોજશોખ ન કરાય. વ્યાજને તો ખબર છે ને કોડા પણ નથી આમતા, તો પછી આપણે તો શું? પણ મેં ક્યાં કહ્યું કે વ્યાજથી લાવે? એમની સેલેરી આવશે ત્યારે એ મને આપશે અને હજી પિકનિકમાં જવાને તો 20 દિવસની વાર છે. તો શું તારા ભાઈની સેલેરી 70,000 રૂપિયા છે કે તું 40,000નો ખર્ચો કરીને આ તું પિકનિકમાં જઈ રહી છે? તું તો સમજદાર દીકરી છે અને આ ખોટી જીદ લઈને બેઠી છે. હા જો તારા ભાઈ માટે તું આટલું ન કરી શકે? તું પિકનિક પર ન જાય તો શું વાંધો છે? આ બધા ખર્ચા ખોટા કરીએ છીએ ને ઘરમાં તો એક દિવસ આપણે બધાને પસ્તાવાનો વારો આવશે. કદાચ ને એક ખોટા રસ્તે ચડી ગયો ને તો એના જવાબદાર ફક્ત ને ફક્ત આપણે બધા રહીશું.
તમે લોકો કેમ નથી સમજતા? સારું, તમે લોકો ના આપો ને તો કંઈ નહીં, હું મારી એજ્યુકેશન ઉપરથી લોન લઈ લઈશ અને પછી હું જઈ આવીશ અને ધીમે ધીમે હું મારી રીતે લોન ભરી દઈશ. ધીમે ધીમે લોન ભરી દઈશ? અને તારા મગજમાં આવું નાખે છે કોણ કે આ એજ્યુકેશન લોન લેવાની? ઠીક છે, તારી જીત છે ને પિકનિકમાં જવાની, તો જઈ શકે છે. થેન્ક યુ. હેતલબેન, હું તો ડરી જ ગઈ. આવી રીતે કોણ આવે? હું આવું, બીજું તો કોણ આવે તમને હેરાન કરવા? સાચી વાત છે, મને ખબર છે. આ બેન બાને જ્યારે કામ હોય ને ત્યારે જ દોડતા દોડતા આવે, ભાભી ભાભી કરતા. ચલો બોલો, શું કામ છે? તમે પેલી વાત કરી ભાઈને 50,000 વાળી? હું ના પાડું તો? હેરાન નહીં કરો, કોને પ્લીઝ. તો કરીને મેં. પણ હેતલબેન, સાચું કહું ને તો તમારા ભાઈ 1 રૂપિયો આપે ને એવું મને લાગતું નથી. એમનું સાજે મૂડ જ નહોતું પૈસા આપવાનું. મારી વાતને કેવી રીતે ઇગ્નોર કરી ખબર છે? જાણે એને સાંભળ્યું જ ના હોય. બોલો તો હવે શું કરશું? પણ શું કીધું એ તો કહો મારા ભાઈએ. તમારા ભાઈએ મને કહ્યું કે હું કંઈક કરીશ. કંઈક કરીશનો મતલબ શું થાય ખબર છે? એ કાંઈ નહીં કરે. આ ગુજરાતીઓનું ફેમસ બાનું છે, જો હાલ ને કંઈક કરું હાલ ને. અરે કરવું હોય તો કરી નાખવાનું હોય ને, એમાં જોવાનું શું હોય? પણ તમે બરાબર બાનું તો આપ્યું હતું ને મારા ભાઈને? બરાબર એટલે એક નંબર ઝક્કાસ બાનું આપ્યું હતું કે મારા પપ્પાને પૈસાની જરૂર છે, મારા પપ્પાનું મકાન પડી ગયું છે, ચોમાસું આવે છે. સાચું કહું ને આટલા બાના તો મેં મારી જિંદગીમાં ક્યારેય નહોતા કાઢ્યા. એટલું જુઠ્ઠું બોલી છું એક વખતમાં. બોલો નહીં ને તમારા ભાઈએ જો મારા પપ્પાને ફોન કર્યો ને તો હું તો ગઈ. અને જો આ ઘરમાંથી મને ધક્કા મારીને બહાર કાઢશે ને તો તમારે મારી સાથે આવવું પડશે. તમે ગયા એટલે તો હારે હારે હું ગઈ જ ને, કેમ કે તમે તો મારા ભાઈને કહેવાના જ છો કે તમારો તો કઈ વાત જ નથી. હા, સીધી વાત છે ને. જ્યારે મારો કંઈ વાંક જ ના હોય તો હું તો કહી જ દેવાની છું ને કે જે પણ કર્યું ને એ આ તમારી બેને કર્યું છે, મેં નહીં. આપણે 50-50% પાર્ટનરશિપ છે હો. 50%માં શેની? 60,000 રૂપિયામાંથી 10,000 રૂપિયા તમે ખાલી મને આપવાનો છો, 50 હું તમને આપવાની હતી. બોલો. પણ તમે મારા પ્લાનમાં તો છો ને પૂરેપૂરા. સાચી વાત છે. આ તો હું ભૂલી જ ગઈ હતી કે આ મેન જે કાવતરું કરવાવાળું વ્યક્તિ છે ને, પ્લાનિંગ આપવાવાળું, એ હું પોતે છું. આ બાનાનો જે ફાઉન્ડર છે ને એ હું પોતે છું. ના ના હા હેતલબેન, હું કોઈને કંઈ નહીં કહું, ડોન્ટ વરી. તો ભાભી હવે તમે છે ને ભાઈને મનાવવાનું આમનામ ચાલુ જ રાખો કે મારા પપ્પાના ઘરે જરૂર છે, મકાન કરવું છે, તમે જલ્દી જલ્દી કરો ને. પણ કેટલાક બાના કાઢું બેન બા? પછી કંઈક લિમિટ હોય ને. એક માણસ બાના કર્યા જ કરે. સાંજે આવે ને એટલે થોડુંક યાદ કરાવી દેવાનું, આટલું જાજુ નહીં. થોડુંક? હા સાચી વાત છે. થોડું થોડું યાદ કરાવીશ ને તો 10,000 રૂપિયા આવશે. અને 10,000 રૂપિયા આવે ને તો હું પણ કાંઈ શોપિંગ કરી લઉં ને. આ 2 મહિનાથી એકને એક સાડીઓ પહેરું છું, મને પણ નથી ગમતું હવે. બસ તમે તમારા 10,000 ઉપર જ ફોકસ કરવાનો છો. મને તો એવું લાગે મારા 50,000 તો ગયા. 50 આવશે ને તો 10 ભેગા આવશે. કઈ એકલા 10 નહીં આપે મને. પેલા તમે 10 લઈ લીધા તો મને શું ખબર. વાહ, તમને મારા ઉપર ભરોસો તો છે જ નહીં ને બેન. એક કામ કરો, આ પ્લાનિંગ કેન્સલ. ઓકે તમે છે ને તમારા પૈસા કઢાવી લો, હું મારા પૈસા કઢાવી લઈશ. અરે ના ભાભી, હું તો મસ્તી કરું છું. મસ્તી કરો છો? મસ્તી બહુ કરો છો આજકાલ, નહીં? થોડી ઓછી મસ્તી કરો. તમે છે ને જલ્દી આપણા પ્લાન ઉપર ફોકસ કરો ને તો તમારી પણ શોપિંગ થઈ જાય અને મારે હવે જાજા દિવસની વાર પણ નથી. સારું, હવે કેટલી બકબક કરશો? એક કામ કરો ને હેતલબેન, આજે છે ને મારા હાથ બહુ જ દુખે છે. તમે ભાખરી કરી આપો ને. પણ ભાભી મારે અસાઇનમેન્ટ પૂરો કરવાનો છે કોલેજનો અને કાલે દેવાનો છે. મને ખબર જ હતી કે તમે મને જીવનમાં ક્યારેય કામ નહીં આવો. અસાઇનમેન્ટ કરવાનું છે ને, હું જોવા આવું છું કેવું અસાઇનમેન્ટ કરીને તૂટી જાવ છો. ચલો, મારે જોવું છે. ચાલો વાડી. જોયું? પ્લાનિંગ હું કરું, પૈસા હું માંગું, જુઠ્ઠું હું બોલું, મારા પતિને હું ફસાવું અને મને શું મળે? ફક્ત 10,000 રૂપિયા. અને આ ચીબરી કામ તો ક્યાંય આવતી નથી. ગમે ત્યારે કંઈક કામ છે ને, ભાભી મળે તો આમ છે, ભાભી મળે તો તેમ. એક દીધી હોય ને. બોલ જરૂર મારી પડી ગઈ તારે બહુ કહેવાય. હા બધી મેં બહુ વિચાર કર્યો. હેનો?
તે દિવસે તું પેલી કંપનીમાં પૈસા રોકવાની વાત કરતો હતો એમાંથી તને પૈસા અત્યારે પણ આવતા જ હશે ને? પૈસા આપણે જો હજી કાલે જ આવ્યા, કાલે એક આપણે એમાં શું છે 4-5 ખાતા કરી નાખ્યા છે સમજો, 4-5 એન્ટ્રી અલગ અલગ જાય છે, એટલે કાલે હજી એક એન્ટ્રીને આવ્યા અને હમણાં બીજા આજ કેટલી તારીખ છે 16, 17, 18, 19 ને 20 તારીખે પાછા આવવાના છે. હમણાં ચાલુ જ હોય આપણે પૈસા, ચાલુ જ હોય, એમાં બંધ ન હોય. જોઈશ કે ઉસીના જોઈશ 10-15 હજાર? ના 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 ના, જો મારી પાસે અત્યારે પૈસા તો મેં એડજસ્ટમેન્ટ કર્યા છે, પણ એ મારે જરૂરી પૈસા છે જે મારે ઘરે આપવા પડે એમ છે. એક બેનને દેવાના છે પિકનિક માટે અને 1 રૂપિયા મારા સસરાવાળાને આપવાના છે. એ દેશમાં મકાન બનાવે છે તો થોડી મદદ કરવાની છે. એટલે હું વિચારતો હતો કે તું આ 15 દિવસનું કહે છે તો એ 10 દિવસમાં થઈ શકે એવું ના બને? 10 દિવસમાં એટલે હું વાત કરી કંપનીમાં આવી તો 10 દિવસમાં થઈ જાય. મારો ઓળખીતા એને કહી દે ભાઈ જરૂરિયાત વાળું છે, કદાચ થઈ જાય એમ. તો મારે 2 કામ સચવાઈ જશે. હા હા આજે પૈસા ભેગા થયા જ ને, હા. એ પૈસામાંથી હું બેનની પિકનિકની ફી ભરી દઈશ, મારા સસરાવાળાને પૈસા આપી દઈશ અને બાકીના આ કંપનીમાંથી બીજા લાખ રૂપિયા પણ આવશે ને, એટલે એ લાખ રૂપિયા હું પપ્પાને આપીશ, જેથી કરીને એને પણ જે પણ જરૂર હોય એ બધી પૂરી થઈ જાય. એટલે બધા ઘરમાં એ આમ છે ને, તારે આ 1-2 હપ્તા સેટિંગ કરવાનું, પછી તામ હું છે લાખના 2, 2ના 4, 2ના 8 એમ આવ્યા રાખશે ને, પછી તારે આ બધું સેટિંગ બેટિંગ ભૂલી જવાનું થાય સમજો. હા હું શું કહું છું, હા પૈસા ખોટા તો નહીં થાય ને? લે કરી દીધી ને પાછી તે નાની વાત. મેં તને આની પહેલાંય કીધું હતું કે તારે મારી હારે ધંધો એવી રીતના કરવાનો કે તારા પૈસા તારા કબાટમાં પડ્યા છે, તું હોળમાં દિવસે કબાટ ખોલ એટલે એમાં લાખ નાખ્યા હોય તો આમ 2 લાખ થઈ જાય, 2 નાખ્યા હોય તો 4 થઈ જાય. સમજો તું? હું તારા ઉપર તો ભરોસો કરું છું, પણ ઉપરની કંપની ઉપર કેમ ભરોસો કરવો? કાલ સવારે કંઈ થયું હોય તો પછી તું મને ચૂકવીશ. હું છું ને, હું બેઠો છું ને, હવે મારી પાસે આમ જો, અને આ જો હું કાંઈ આમ મારી હાટું કરું એવું મારી કાંઈ લાલચ નથી હો, આમ આપણને કમિશન કાંઈ નથી, પણ આ તો મારું એવું કે આમ આપણી હારે રહેવાવાળા બધાય શું છે, આમ પાર્ટી હોય ને તો મજા આવે, લેવલવાળી પાર્ટી હોય તો ક્યાંક હું આપણે ગયા હોય બહાર અને મારો પ્લાન હોય કે ભાઈ મારે સારું પિક્ચર જોવું, છેલ્લે સોફામાં બેસીને જોવું છે, તો તારી પાસે એટલી બધી ટિકિટ ન હોય તો પછી આમ મને મજા ન આવે સમજો. સમજાઈ ગયું. હા પણ છતાંય તે મારે પૂછવું એ તો મારી ફરજ કહેવાય ને. અને રહી વાત તારી, તો મારું કહેવાનું એ થાય છે કે પહેલાં મેં આ બહુ મારી મહેનતના પૈસા છે અને તને ખબર છે ને કે હું ઘરમાં બધાને સરખી રીતે સાચવવા માગું છું. પછી કાલ સવારે કંઈ પ્રોબ્લેમ થાય ને પૈસા માટે થઈને આપણા મિત્રતામાં તકલીફ પડે એવું ના ન પડે ભૂરા, મિત્રતામાં તકલીફ ન પડે. આમ જો આ પ્રદીપની જબાન છે એટલે પૈસા હોય લાઈને તું આમ જો, એટલે જેટલું મોડું કરવી ને એટલું મોડું થાય આમાં તો તું સમજો. તો એમાં એ લોકો પ્રૂફમાં આપણને શું આપે? બરોબર એ લખાણ આપશે, હું તને લખાણ આપી દઈ, તે લાખ નાખ્યા હોય છે તો એનું લખાણ આવી છે કે ભાઈ હોળમાં દિવસે 2 લાખ એની એક એવી ચિઠ્ઠી આવે એ હું તને પુગાડી દઈ. કાચી ચિઠ્ઠી જ આવશે કે પાકી? ના ના, એ તો તું કહે તો કોમ્પ્યુટરમાં જ કાઢી દે છે સમજો. એટલે કેટલા છે? લાખ રૂપિયા. કાંઈ નહીં, લાખ છે ને, આજ કેટલી 15 તારીખ છે ને, એટલે કેટલા દિવસે ડબલ? 15 તારીખ એટલે 1લી તારીખ, 30મો મહિનો છે ને, 1લી તારીખે તારા પૈસા આવી જાય, પછી ક્યાં વાત છે સમજો. 10 દિવસની કઈ વાત થઈ હતી? 10 દિવસમાં હું વાત કરી, જો થઈ જાય 99% તો થઈ જ જાય. પછી કદાચ આમ આડાવડું થાય ને તો હું મારા આપી દે, હાલને ભાઈ હવે તારી બેનને ફી ભરવાના છે ને એના ક્યાંક હું મારી રીતે સેટિંગ કરી નાખી. મેં હમણાં જો કે હું નાખું છું શેર બજારમાં જ્યારે નફો આવે એ, પણ થોડા ઘણા બસાવીને રાખી જો હશે તો એ તને હું આપી દે સમજો. સારું, તું એવું કરજે ને જેથી કરીને થોડું ઘણું મારું સચવાઈ જાય. હા તે વાંધો નહીં, લાખ પૂરા છે ને? હા તે વાંધો નહીં. ગણી લે ને પણ. ના અરે ભલા, મારે તારા પૈસા થોડા ગણવાના હોય, તું દે. આમ જો આ આવ્યા ને હું આગળ ત્યાં ડાયરેક્ટ આપીને એટલે એ ડાયરેક્ટ મશીનમાં ઠર દેખે ગણાય ચીઠી બની હું જાય. આવું તારી સાથે? ના ના ના, ત્યાં કાંઈ જરૂર નથી ભાઈ તારી. હવે તને ભરોસો ન હોય તો આવ્યો, પાછું તને એમ હોય કે ભાઈ આ પૈસા હું ગમે ત્યાં ના, ના, ભરોસાની વાત નથી. આ હા, તો એ પેલા કાયદેસર કાગળિયા કરાવવા હોય. ના, એ કાગળિયા તને વોટ્સએપ કરી દે હું સમજો, એમાં કાંઈ ઉપાધિ ન હોય, એની ઉપાધિ કઈ નહીં હો. હા એ હા. મમ્મી, તમારે કઈ પૈસાની જરૂર છે? ના બેટા,
મારે પૈસાની કોઈ જરૂર નથી. કેમ? એટલા માટે પૂછું છું કે કેમ કે આ ઘરમાં બધાને પૈસાની જરૂર છે. જુઓ, પપ્પાને, બેનને, મીરાને, ફક્ત તમે જ બચ્યા છો. તો તમારે પણ કંઈ લેવું હોય, કંઈ જવું હોય તો મને કહી દો, તો તમારા પૈસા પણ ભેગા કરવા લાગુ. ના બેટા, મારે કોઈ પૈસાની જરૂર નથી. અને આ લોકોને પૈસાની જરૂર તો બિનજરૂરી છે, પણ એ લોકો સમજતા જ નથી. હું જાણું છું કે મારા દીકરાને પગાર ઓછો છે કે જેટલો આ લોકોના મહોત્સવ પૂરા કરી શકે. પણ બેટા, તું એ લોકોને પૈસા આપવાનું બંધ કરી દે ને. આ તું એક બે વખત માંગે એટલા આપે છે ને, એટલે આ લોકોને ટેવ પડી ગઈ છે. હું જાણું છું કે આખા ઘરની જવાબદારી તારા ઉપર છે. તારા પપ્પા પણ તારા કારણે કોઈ કામ નથી કરતા. એ પણ કહે છે કે મારો દીકરો કમાય છે એટલે હું ઉડાવું છું. અને તારી પત્નીને પણ એટલા બધા મહોત્સવ કરવા છે કે એને એટલી ખબર નથી પડતી કે મારો પતિ ઓછું કમાય છે તો હું એમાંથી બચત કરું. અને તારી બેન, તું કેટલાના મહોત્સવ પૂરા કરીશ, કેટલાના અરમાનો પૂરા કરીશ એ લોકોના અરમાનો પૂરા કરવા માટે તો તારું જીવવાનું છોડી દઈશ? જો મમ્મી, શું કરું? હું એ લોકોને ના નથી પાડી શકતો. અને મને તો ઉલટાનું એવું થાય છે કે પપ્પા કંઈ પણ માગે તો જ્યારે હું નાનો હતો ત્યારે એમની પાસે માગતો તો એ મને લઈ આપતા. તો અત્યારે મારી પણ જવાબદારી બને છે ને, એટલા માટે હું મારી જવાબદારી નિભાવવામાં ચૂકી ન જાઉં ને એનું હું ધ્યાન રાખું છું. બાકી સાચું કહું તો તમે સાચા જ છો. પપ્પાને, બેનને બધા કહેતા હોય છે કે મમ્મી બહુ બોલ્યા કરે, મમ્મી બહુ કંજુસાઈ કરે. પણ તમે કંજુસાઈ નથી કરતા, તમે પૈસાની બચત કરતા શીખવાડો છો. પપ્પાને મારે ના પાડવી હતી પણ મારી જીભ જ ના ઉપડી. હેતલને પણ ના પાડવી હતી પણ હું એને પણ ના ન પાડી શક્યો. અને બાકી હતું તો મીરાએ પણ એવું કહ્યું કે એના પિયર રૂપિયા મોકલવાના છે, એમને કંઈ મકાન બનાવવું છે અને જો એ મકાન નહીં બને તો ચોમાસા સુધીમાં તકલીફ પડશે. એટલા માટે હવે મારે ત્યાં પણ મદદ કરવી પડશે. પણ આ મીરાના પિયરમાં મકાન બનાવવું છે એમાં તારે શું લેવા દેવા? એ લોકોને ખબર છે ને કે એના જમાઈનો પગાર પણ ઓછો છે અને એટલી બધી એને ફર પણ નથી. તો પછી શું કામ માંગે છે એટલા બધા રૂપિયા પાછા? બધાને બધી ખબર છે. ઉલટાના મારા સસરાને એમ છે કે જમાઈ ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી આપશે. એ નોકરી સારી કરે છે અને પગાર શું છે એમને થોડી ખબર છે. એમને તો એમ જ છે કે હું વધારે કમાઉં છું, સાઈડમાં કમિશન મળ્યા કરે એટલે પગાર કોઈને ન દેખાય. જુઓ, મારે તો મીરાને પણ કહેવું હતું કે મારાથી નહીં થાય, પણ એને પણ હું ના પાડું તો ખોટું લાગે એમ હતું. ઘરમાં ઝઘડો થાય એમ હતો. એટલા માટે એને તો હું ના જ ન પાડી શક્યો. પહેલાં કોશિશ કરી પણ એ કહે કે ઘરમાં બધા માટે બધી વસ્તુ આવશે, ક્યારે મારી માટે નહીં આવે અને ક્યારે મારું નથી વિચાર્યું. જુઓ, આવા સમયમાં હું તો પીસાઈ ગયો છું. કંઈ સમજાતું નથી કે કરવું તો કરવું શું. આ બધાની જરૂરિયાત પૂરી કરવામાં ને કરવામાં મારું મગજ કામ નથી કરતું. પણ ભગવાને એક રસ્તો બતાવ્યો છે. મારો મિત્ર પ્રદીપ, એ મારા માટે એક સારો એવો બિઝનેસ લઈને આવ્યો છે. આશા રાખું છું કે આપણા બધાના દુઃખ દૂર થઈ જશે અને એમાંથી હું 2 પૈસા કમાઈને આ બધાના મોજ શોખ પૂરા કરી દઈશ. બેટા આદિ, હું જાણું છું કે તું ખૂબ જ લાગણીશીલ છો, તને કોઈનું દુઃખ જોવાતું નથી. પણ બેટા, ઘરના લોકોના મહોત્સવ પૂરા કરવા માટે તારે આટલી બધી મહેનત કરવી એ તો કેમ ચાલે? અને મહેનત માણસ પોતાની શક્તિ પ્રમાણે કરે, પણ મને લાગે છે કે મહેનત કરવાથી આ લોકોને પેટ નહીં ભરાય. મારે જ મીરાને જઈને કંઈ કહેવું પડશે કે ક્યાં સુધી આ મારો દીકરો તારા બોજ માથે લઈને ફરશે, અને એ પણ તારા પિયરવાળાના. તમે એવી કંઈ વાત ના કરતા. તો શું કરું બેટા? ઝઘડો થશે, રહેવા દો ને, હું બધું ફોડી લઈશ. હા, હું જોઈ લઈશ. હું અત્યારે વાત કરું છું, તું ભલે ના પાડે. ક્યાં સુધી મારા દીકરાને આવી રીતે હેરાન થતો જોઈશ? હું જાઉં છું. મમ્મી, મારી વાત માનો. મમ્મી.
મીરાને બોલાવીને વાત કરું. આ છોકરી તો મારી કોઈ વાત નહીં માને. મીરા બહુ છે ને એટલે એ સમજદાર છે. એને જ બૂમ પાડું છું. મીરા, મીરા, અહીંયા આવજે ને દીકરા. હા મમ્મીજી, શું છે? હા મીરા, મારે તારી સાથે થોડીક વાત કરવી છે. હા તો બોલો ને, શું વાત કરવી છે? આ ઘરમાં કોઈ મારી વાત નથી માનતું, પણ કદાચ તું મારી વાત માને. મમ્મી, કોણ તમારી વાત નથી માનતું? મને કહો, હું એને સમજાવીશ. આદિત્ય, કેતલબેન કે પછી પપ્પા? મારો આદિ તો બધી વાત માને છે. એને તો બિચારાને જીવનના બોજ આવી ગયો છે માથે, તો કરે પણ શું? એટલે એ જ કે મીરા, આદિત્ય પાસે આટલા બધા રૂપિયા માંગવાનું રહેવા દે ને. એ બિચારો છોકરો કેટલું પહોંચી વળે. મમ્મી, આ પુરુષોની જૂની ટ્રીક છે. પૈસા માંગો ને એટલે રોદડા રોવાના, મારી પાસે કઈ છે નહીં, મારી પાસે કઈ છે નહીં. બસ 2000 રૂપિયા આપીને 20000 નું કામ કરાવે. મીરા, બધા પુરુષો સરખા ન હોય. જે વ્યક્તિ પર જવાબદારી હોય ને એ વ્યક્તિને જ ખબર હોય કે કેટલું કમાવું અને કેટલો ખર્ચો કરવો. અચ્છા, આ લોકડાઉન ગયું ત્યારે તમને ખબર છે ને, તમારા દીકરા પાસેથી 3 લાખ રૂપિયા નીકળ્યા હતા. કઈ વાતના? બચાવ્યા હોય તો જ નીકળ્યા હોય ને. તને એ નથી ખબર કે 3 લાખ આદિત્યના નહોતા, એના મિત્ર રોનકના હતા. હા, આ બધી મિલી ભગત હોય. રોનકભાઈને એક ફોન કરીને સમજાવી દીધું હોય કે જ્યારે પૈસાની વાત આવે ને ત્યારે રોનક મારા ભાઈ તું એવું કહે છે કે આ પૈસા મારા છે. મીરા, આ તો ઓલી કહેવત જેવું કર્યું તે, કમળો હોય ને એને પીળું જ દેખાય. કદાચ ને તે તારા ભૂતકાળમાં એવું કર્યું હશે એટલે તને એવી ખબર છે. વાહ નહીંતર- વાહ વાહ મમ્મીજી, શું બોલો છો હા તમે? તે તારા ભૂતકાળમાં એવું કર્યું હશે જાણે તમારો દીકરો દર મહિને લાખ રૂપિયા મને આપીને તૂટી જાય છે ને. તમે તો એવી વાત કરો છો. અહીંયા 5 રૂપિયાની વસ્તુ લેવી હોય ને તો પણ પૈસા નથી હોતા. અને મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી તે મારા દીકરા પાસે જેટલા પૈસા માંગ્યા છે ને એ બધા એણે પૂરા કર્યા છે, અને એ પણ બહારથી ઊંચી ના પાછી ના કરીને. તો ક્યાં નવાઈ કરી છે મમ્મી? એ પૂરું ન કરે તો કોણ કરે? ઓબ્વિયસ છે, ઘરનો દીકરો હોય ને એ જ આખા ઘરને ચલાવતો હોય. એ પછી આપણું ઘર હોય કે આપણા દુશ્મનનું? બેટા, તું આ હેતલ, તારા સસરા કોઈ વાત કેમ નથી સમજતા કે બિચારો આદિત્ય એકલા હાથે કેટલાકના ખર્ચા પૂરા પાડશે. જો કદાચ ને એ ખોટા રસ્તે ચડી ગયો ને તો એના જવાબદાર આપણે રહીશું. અને એ દિવસો નજીક આવતા વાર નહીં લાગે કે દીકરો કંઈક કરી ન બેસે મારો. બસ મમ્મી, તમે તો એમ વાત કરો છો જાણે મને કાંઈ ખબર પડતી જ નથી. આદિત્ય પતિ છે મારા, મને ખબર છે કે મારે કઈ રીતે વર્તન કરવું જોઈએ એમની સાથે. બેટા મીરા, તે કીધું ને સાચી વાત છે કે તારો પતિ છે, પણ તને પત્ની ધર્મમાં એ પણ આવે છે કે પોતાનો પતિ જેટલું કમાય છે ને એના કરતાં થોડો ઓછો ખર્ચો કરીને બચત કરવી, અને તું એના પગાર કરતાં પણ વધારે ખર્ચો કરીને એના માથે દેવું કરી રહી છે. પતિ ગયું. તમે આ વાત કરવા બોલાવી હતી મને. મને તો લાગ્યું કે મમ્મી કંઈક સેન્સવાળી વાત કરશે આજે મારી સાથે, પણ નહીં. મમ્મીને તો ગમે ત્યારે કંઈક ને કંઈક ઊભું જ હોય. પણ બેટા, હું ખોટું ક્યાં કહું છું? આ ઘરની ખુશી માટે જ તમને બધાને સમજાવી રહી છું, પણ કોઈ સમજવાને તૈયાર જ નથી. અરે મારો દીકરો મહેનત કરીને કેટલું કરે. એક તો નોકરી કરે છે અને ઉપરથી તમારા લોકોના ખર્ચા પૂરા કરવા માટે ઓવરટાઈમ પણ કરે છે, અને છતાં પણ તમારા લોકોના ખર્ચા પૂરા નથી કરી શકતો. હવે એ બિચારો કરે તો શું કરે? તો તમે છે ને પપ્પા અને હેતલબેનને પણ સમજાવો, મને એકલીને નહીં. જ્યારે હોય ત્યારે બધું મને જ કહેવાનું. એ લોકોને પણ સમજાવું છું, પણ એ લોકો પણ તારા જેમ સમજતા નથી. ભાભી, બોલો. શું કામ હતું તો તમે બોલાવી? હેતલબેન, મારે તમારું એ કામ હતું કે હવે આ જે પૈસાની વાત છે ને એ કેન્સલ. હું તમારા ભાઈ પાસે પૈસા નહીં માંગુ હો. અરે કેમ આવું બોલો છો અચાનક? અચાનક નહીં બેન, આ તમારા ભાઈએ મને ચોખ્ખી ના પાડી છે કે એ મને પૈસા નહીં આપે. અને આમ પણ આ મમ્મી છે ને એ ગુસ્સે થાય છે.
પણ ભાભી હવે મેં મારી બધી ફ્રેન્ડને કહી દીધું છે, મારી ખરીદી થઈ ગઈ છે અને નાસ્તો લઈ જવાનું પણ નક્કી થઈ ગયું છે. તો હું શું કરું? તમે વાત કરો તમારા ભાઈ સાથે. આ મમ્મી જ્યારે હોય ત્યારે મારી પર ગુસ્સો કરતા હોય છે કે બસ તું જ મારા દીકરાને આગળ નથી આવવા દેતી. મારે કેટલું સાંભળવું બધાયનું? તમે મમ્મીની વાતમાં ક્યાં આવો છો? કેમ? મમ્મીની વાતમાં ન આવું તો કોની વાતમાં આવું? શું કેમ? તમે એક તો હતા મારો સપોર્ટર, હવે તમે પણ મમ્મીની વાતમાં આવી ગયા. પણ ભાભી થોડુંક મારું તો વિચાર કરો. જો તમે છે ને મારા ભાઈ થોડાક પૈસા આપે ને તો એ ના પાડતા લઈ લેજો. બસ ઈ કરાવો મારી પાસે. લઈ લેજો વાળા. શરમ નથી આવતી? હું નહીં માંગુ, મને ન ગમે. મારે અડધા અહીંયાથી લેવા પડશે ને અડધા બહારથી ગોતવા પડશે. બહારથી ગોતવા વાળાવ ખબર પડશે ને તો મમ્મી મારશે, પછી કહેતા નહીં. બહારથી ગોતવા પડશે પૈસા. તો એટલે તો તમને કહું છું કે અડધા આપે તો લઈ લેજો. બેન, તમારા ભાઈને ખબર પડશે ને કે મારા પપ્પાનું ખાલી મેં બાનું જ કર્યું છે તો મને ઘરની બહાર કાઢી મૂકશે. કેટલી વાર સમજાવું તમને? શું ભાભી, તમે પણ આ મમ્મીની વાતમાં આવીને મને જ ગુસ્સો કરશો? તો શું કરવાનું? આ તમારા 50,000 રૂપિયા માટે મારે મારું ઘર ભાંગી નાખવાનું? નહીં ને? હા તો તમને એમાંથી 10,000 તો મળે છે. નથી જોતા મારે 10,000. તમે રાખો બધું, બાકી હું પૈસા નહીં માંગી આપું હવે. આવું નહીં કરો ને. હેતલબેન, મહેરબાની કરીને ઇમોશનલ અત્યાચાર કોઈ જાતનો કરતા ને. મને છે ને બહુ ગુસ્સો આવે છે. તો પછી છે ને તમારે પહેલેથી હાથ નહોતી પાડવી ને, કેવું હતું ને કે હું નહીં પ્લાનમાં સપોર્ટ કરું. વાહ, જોયું ને? આમ ચપ્પી વગાડતા પાર્ટી ફેરવી નાખી. તમે ફરી ગયા, હું નહીં. તમે ફરી ગયા, હું નહીં. તમે જ તે મમ્મીની વાતમાં આવીને ફરી ગયા અને હવે અહીંયા આવીને હું નહીં કરું. તો શું કરું? તમે એમ કહો છો ને કે સૂલી ઉપર ચડી જાવ, તો હું કાંઈ સૂલી ઉપર ન ચડી જાઉં. અહીંયા કઈ સૂલી ઉપર ચડવાની વાત નહોતી, ખાલી પૈસા લેવાની જ વાત હતી ભાઈ આગળથી. ખાલી પૈસા? 50,000 રૂપિયાને તમે ખાલી પૈસા કહો છો? એક કામ કરો, જાઓ તમારા ભાઈ પાસેથી 1 લાખ રૂપિયા માંગો. 50 તમારા ને 50 મારા. મારાથી થતું હોત ને તો તમને કહેત જ નહીં. તો સેમ ટુ યુ. મારાથી થતું હોત ને તો આટલી બહેસ મેં કરી જ ન હોત. તો તમારે હાથ નહોતી પાડવી. તમારે કેવું હતું ને કે તારી ફ્રેન્ડ પાસેથી કોઈ પણ અરેન્જમેન્ટ કરી લે. હા તો જા, તારી ફ્રેન્ડ પાસેથી કોઈ પણ અરેન્જમેન્ટ કરી લે. હું તને ક્યાંય કામ નહીં આવું. ગોટ ઇટ? વાત કરે છે. અરે 50 વખત કીધું તમારા ભાઈને, ના પાડે છે તો હું શું કરું? તમે સરખું નહીં કીધું હોય. બસ સરખું? ઉપર ચડું કીધું હશે તો ભાઈ ક્યાંથી માની જાય? તો હું એક કામ કરું, આજે તમારા ભાઈ આવે ને એટલે એને સોફા પર બેસાડું. લીંબુ, મરચાં, અગરબત્તી, મરચું, મીઠું, રાઈ, ધાણા, જીરું બધું લઈને જાઉં અને એમને સમજાવું, પૂજા કરું, આરતી કરું, કાળું જાદુ કરું, ત્યારે પૈસા આપે. સરખું નહીં કીધું હોય. બસ હવે મસ્કા મારવાનું રહેવા જ દો. મસ્કા? હું તો કહી રહી છું તમને, ગુસ્સામાં કહી રહી છું. મસ્કા નથી મારતી. કરવું હોય તો કરો સેટિંગ પૈસાનું, બાકી થયું. ભાભી આપણા બંનેના આમ ઝઘડવાથી કઈ નહીં થઈ યાર. એ વાત પણ સાચી તો છે, પણ તો પણ હેતલબેન છોડો ને, નથી જવું પિકનિકમાં. આ ખોટા પૈસા માંગશો ને તો બંનેનું આવી બનશે. તમે જ તો કહેતા હતા કે હું મારા પપ્પાના ઘરે હતી ત્યારે હું પણ જતી, તો મને પણ શોખ ના હોય? હા ભગવાન, ઠીક છે, હું એકવાર ટ્રાય કરીશ, પણ લાસ્ટ ટાઈમ. ઓકે? કેમ તારે ઘરે ધક્કો ખાવા પડ્યો? મેં તને કીધું જ તું હું ઓફિસે આવું છું. તું ઓફિસે આવું છે એવું 5 દીથી કહે છો મને. 5 દિવસમાં તારે એક પણ દિવસમાં આવવાનો સમય મળ્યો તને? જ્યારે ફોન કર્યો ત્યારે કહેતો હતો કે હમણાં આવું છું ઓફિસે, હમણાં આવું છું. 5 દિવસ રાહ જોઈ મેં તારી. અરે પણ હું કાલે પિક્ચર જોવા ગયો હતો, એના પહેલે દિવસે આ સાપુતારા બધા દોસ્તાર ને ગયા હતા એની ભેગો ગયો હતો. એના આગલા દિવસે ઘરે પાર્ટી હતી તો ઘરે બધા મહેમાન આવ્યા હતા. એના આગલા બસ દિવસે બસ બસ બસ. મારે સાંભળવું નથી કે 5 દિવસમાં તું શું રામાયણ કે કથા કરતો હતો. એ છોડ. મને એ કહે કે મારા ₹1 લાખ ક્યાં છે અને લાવ પાછા. અરે એમાં એક થોડીક મિસ્ટેક થઈ છે, એટલે એમાં બીજું કાંઈ વાંધો નથી, પણ એ કંપનીએ છે ને સ્કીમ 15 દિવસની હતી ને એની જગ્યાએ મહિનાની કરી નાખીશ કાલે. એટલે મહિના દિવસમાં એ આવી જ જાય પૈસા. અને મેં પહેલાં કીધું હતું ને કે મારે એટલા બધો સમય કમાય એમ નથી. હા, પૈસા મારે દેવાના છે. અરે ઘરે લોકોને મારે શું જવાબ દેવો બધાને? પપ્પાને શું કહેવું, બેનને શું કહેવું, મીરાને શું કહેવું? તું એક કામ કર, એ કંપનીમાંથી પૈસા કાઢી નાખ, મારે નથી કરવા. એમ નો નીકળે. હવે એક વખત પૈસા નાખ્યા હોય ને તો પછી એની પ્રોસેસમાં ચડી ગયા હોય, કંપનીએ બીજે ઇન્વેસ્ટ કરી દીધા હોય. પણ તે 10 દિવસનું કીધું હતું મને. હા પણ એમાં કંપનીએ નિયમ ફેરવી નાખ્યો, તેમાં હું શું કરું? મેં તને ક્યાં એમ કીધું કે ભાઈ પૈસા નહીં આવે કે વયા જાહે કે એમ? હે, એ પૈસા આવી જાય. પણ કઈ આમ તેમ નથી ને. એટલે ભાઈ કાંઈ આમ તેમ નથી. એ કંપનીમાં નિયમ એવો થઈ ગયો. એમાં શું છે ખબર? જો મારી જેવાય છે ને, મેં કેમ તને કીધું તે ₹1 લાખ ધડ દેખાને નાખી દીધા.
એમ મારી જેવા 100-150 જણા છે એ બધાએ કીધું હોય એટલે બધાએ પૈસા નાખવા માંડ્યા. એટલે કંપનીને શું થયું, ટર્નઓવર આમ વધી ગયું, પૈસા બહુ આવી ગયા. પછી કંપની જ્યાં પૈસા રોકતી હતી ને એ લોકોને પૈસાની જરૂર નહોતી, એટલે કંપનીએ પછી એ પૈસા બીજી કંપનીને આપ્યા. એટલે એ કંપની એમ કીધું કે અમે તમને મહિનાદીમાં ડબલ કરીને આપીશું. એટલે પછી આ કંપની તો શું કરે, એટલે મહિનાદીનું કર્યું. પણ તારા પૈસા હોનાની ભીતમાં છે. મહિનાદીમાં 15 દી વહી ગયા, 15 દીમાં આવી જાય હવે ત્યાં. હવે તારી કંપની જે કંપનીમાં હતા એ કંપનીમાંથી બીજી કંપનીમાં ગયા, બીજી કંપનીમાં ત્રીજી કંપનીમાં જાય, જ્યાં જવા હોય ત્યાં જાય. મને મારા લાખ રૂપિયા આપી દે. તે દિવસે પણ કીધું તું ને મને કે જો કંઈ પણ થશે તો હું જવાબદાર છું. આ તું તારી તિજોરીનું ખાનું ખોલીશ તો 1 થપ્પી હશે ને 2 થપ્પી થઈ જશે. મારે 2 થપ્પી નથી જોતી, પણ મારી 1 થપ્પી છે એ મને પાછી આપી દે, તું આપી દે. પણ એમાં એવું છે, તો મેં એ કંપનીમાં નાખ્યા હતા, મને એમ કે આવી જવાના છે એટલે મેં બધાય નાખી દીધા. અને બીજા હમણાં હતા તો પાર્ટી ઘરે હતી તો 250 જણાને જમવાનું હતું અને 450 વાળી ડીશ હતી. એટલે અને એમાં થોડુંક પેમેન્ટ દેવાઈ ગયું. હતા ઘરે બસત હતી, પણ આવું થઈ ગયું આદિ. એટલે નગર તારે કેવું બહારથી કરી આપ, મને મારા પૈસા જોતા છે, મારે પૈસાની જરૂર છે. તું સમજ મારો ભાઈ પ્લીઝ. મારી હાલત બહુ ખરાબ છે અને હું નોકરી કરી કરીને માંડ પૂરું કરું છું મારું. કેટલા તારે જરૂર કેટલી છે? લાખ રૂપિયા મારે મારા પાછા જોતા છે. આ તો 7-8 દિવસમાં આવી જાય. હું બીજા 7-8 દિવસ હું જો ખમી શકતો હોઉં તો વિચાર કર ને, તો પછી 10 દિવસ ખમવામાં શું વાંધો છે? પૈસા ડબલ થઈને આવતા હોય તો એ જ ખમું ને. તું એક કામ કર. એક કામ કરીને બીજી એક કંપની છે એમાં કરવું છે. મારે હવે કોઈ કંપનીમાં નથી પડવું, જેથી કરીને તું કાલ સવારે પાછો મને એમ કે એક કંપની વાળા બીજી કંપની ના ઈ કંપની આમ જો ઈ એવી ફ્રોડ કરે ઈ તો કંપની છે ને ખાલી આમ એટલે એમ નહીં, ઈ ફ્રોડ નહીં, આમ મોડું કે એવું કઈ ન થાય. ઈ કંપનીમાં છે ને ખાલી 2 દિવસમાં ડબલ. પણ એમાં એક ખાલી કન્ડિશન છે અને ઈ જો કે થઈ જ જાય તારથી. ખાલી આમ જો 2 દિવસ, એટલી બધી રાહ ન જોવી પડે. મારી પાસે પૈસા જ નથી, પણ 2 દિવસમાં ડબલ. કઈ લોચો લાભ છે? કોઈ નહીં, કઈ જવાબદારી મારી. હું બેઠો છું ને, આ જો તું ઘરે આવ્યો, ભલે ભાડાનું મકાન રહ્યું, પણ હું કઈ મકાન મૂકીને થોડો વયો જાઉં? હે, આ તું આવ્યો, તું ઘરે જતો ને, અને હું તો ભલામણા તારો મિત્ર છું. 7-8 મહિનાથી આપણે પરિચયમાં છવી. તો ઠીક છે, 2 દિવસ માટે તું ગમે ત્યાંથી વ્યાજવે પૈસા ગોતી નાખ, આપણે 10 લાખ રૂપિયા રોકી દઈએ. પણ એમ વ્યાજવા હું ક્યાં લઉં છું પેલે, તને તો ખબર છે. પણ હું શું કહું છું, તારી આટલી ઓળખાણ છે તો એક કામ કરને, આપણે બંને પાર્ટનરમાં ધંધો કરીએ. તું બહારથી વ્યાજવે પૈસા ગોતી લે અને આપણે આ કંપનીમાં રોકી દઈએ, બંને પાર્ટનરશિપમાં. જો હું વ્યાજે પહેલેથી લેતો નથી, તને ખબર છે મારી સિસ્ટમ છે. હું વ્યાજે કોઈ પાસે પૈસા લેતો નથી. એટલે તું તમ તારે આંખું વીછીને હજી કાંઈ ઘરેણું બરેણું પીડ્યું હોય ને તો આપી દે એટલે થઈ જાય તારું કામ. ઘરેણું તો ઘરે પડ્યું જોઈ ને કેવી વાત કરે છે, પણ એ કોઈ આપે નહીં. અને ઘરેણાની વાત ઘરમાં કરીશ ને તો ઘરની બહાર કાઢી મૂકશે મને. પણ ભલામણા 2 દીનું તારે આમ જો કહીને લઈ લેવાનું કે ભાઈ મારે દોસ્તારને આ ઘરેણું ક્યાંક બતાવવું છે, ઘાટ કરવો છે ને આમ તેમ એવું કરીને 1-2 દી પૂરતું. 2 દીનો સવાલ છે ભલામણા. અને એમાં શું છે, કન્ડિશન ખાલી એ છે કે 3.5 લાખ રૂપિયા ઓછામાં ઓછા રોકવા પડે. 3.5 લાખ નાખવીને એટલે ડાયરેક્ટ એને 8 લાખ આવે. 8 લાખ 8 લાખ ડબલ કરતાંય વધારે. 8 લાખ? હા, એટલે કઈ હોનું બનું પીડ્યું હોય પીડું તો હજી કે તો થઈ જાય ભાઈ, કામ થઈ જાય ને. હા, 8 લાખ રૂપિયા આવી જાય તો પપ્પાનું, બેનનું અને મીરાનું આ બધાનું સચવાઈ જશે. છેલ્લા બીજા 2 મહિના પણ કામ સચવાઈ જશે. પણ પહેલા લાખ રૂપિયા ક્યારે આવશે? ઈ તો આવી જાય, ઈ તો ડબલમાં આવી જાય. એટલે તારે જો ઈ 8 લાખ ને બીજા આ ને 10-12 લાખ. 4 લાખ નહીં આવે તો લાખ નાખ્યા છે ને આપણે. હાલ ને આ શેરનું કરાવી દે. હું ઈ મારે ઓળખાણમાં છે. 10 દિવસ લાખ રૂપિયા એટલા માટે કારણ કે લાખ 15 દિવસ માટે કીધું તો 15 ને 15 30 દિવસ થયા. 30 દિવસમાં લાખ ને લાખ 2 લાખ, 2 લાખ ને બીજા 2 લાખ, એટલે 4 લાખ તો એ આવે ને. 4 ને 8 હા 12 લાખ રૂપિયા. 12 લાખ રૂપિયા આવી જાય તારે. પછી ક્યાં વાત છે? કઈ પડ્યું હોય તો કે તો કઈક કરે, હું તને પહોંચાડે. યસ, ટાર્ગેટ પૂરો. એટલે તારું કામ થઈ જાય. તારો ટાર્ગેટ જે છે ને એ પૂરો થઈ જાય. તમ તારે તું આપી દેજે, બરાબર? જે કાંઈ ઘરેણું હોય ને ઓફિસે ઉગાડી દેજે. હું તારી ઓફિસેથી ગમે એ માણસને મોકલી, આમ તો દાગીનો મોટો હોય ને હું લેવડાવી લે, હાલ ને ગમે એને મોકલી દે, હો ને? સારું છે. હા, અને કંપનીમાં કોન્ટેક્ટમાં રહેજે ને. મને હજી તે WhatsApp ફાઇલ કંપની મારી સમજ ને, તું મારી કંપની, હું શું, તારા પૈસા મારી પાસે, એમ જ સમજ. લખાણ જોવે છે. લખાણ તને પાક્કું આપી દે આ વખતે, હો ને? હા.
શું થયું? કંઈ નહીં. મોઢું તો એવી રીતે ઉતરી ગયું છે ને જાણે 2 દિવસની કઢી પડી હોય ને એવું. 2 દિવસની કઢી આવી લાગે. હવે થોડું સારું લાગ્યું, પણ જ્યારે આવ્યા ને ત્યારે જોયા જેવું મોઢું હતું. તારું તો ક્યારેક વાસી શાકભાજી જેવું લાગે છે, છતાં હું ક્યારેક બોલું છું. શું કરીએ, બોલીએ તો પણ શું થવાનું? હવે એડજસ્ટમેન્ટ કરવાનો તો લાઈફનો નિયમ થઈ ગયો છે ને. હા, પણ એ કેવું હોય કે એ તો સાવ કરમાઈ ગયું હોય, લંચાઈ ગયું હોય. ફ્લાવર હોય તો ફ્લાવર, બેંગન. એટલું ધ્યાન રાખો નહીં તમે મારું. પેલા શેફ હતા, કુક હતા પેલા, તો તમને ખબર છે કે 2 દિવસ પહેલાનું શાક કેવું લાગે? ના ના, મેં વિચાર્યું તમને કેવું વિચારો લાગે. પણ આવે છે. મીરા, આદિ, જો જોઉં છું મારે થોડી વાત કરવી છે તારી સાથે. તો કરો ને, હું ક્યાં ના પાડું છું. આ તારો હાર ક્યાં પડ્યો છે? એક્સક્યુઝ મી, હારને શું કરવો છે? પૂછતો હતો કે સેફ છે ને ક્યાં છે એમ. સેફ? બહુ સેફ છે, સેફ કરતા પણ સેફ. મમ્મીએ પેલા કબાટમાં, એની અંદર તિજોરીમાં, એની અંદર બોક્સમાં, અને ખબર નહીં એની અંદર બીજું બોક્સ હોય તો સાચવીને મૂક્યો છે. સરસ. તારા પપ્પાને એને પૈસા પહોંચાડવાના છે ને? તમે આપો તો પહોંચાડું ને. સાચું કહું તો એની જ વ્યવસ્થા કરું છું. હા તો પણ થોડું કામ અટવાયેલું પડ્યું છે અને પૈસાનું એડજસ્ટમેન્ટ થતું નથી. જૂના બાના છે તમારા આ બધા તો. પૈસાનું એડજસ્ટમેન્ટ નથી થતું, અટવાઈ પડ્યું છે કામ, મારાથી કંઈ થાય એમ નથી. નવું કંઈ કહો ને. તારો હાર આપને શું? જોઈએ છે. પણ મારા હારને તમે શું કરશો? તમે તો હાર પહેરતા પણ નથી ને. સાચું કહું ને તો એમાં એવું છે કે તું મને હાર આપીશ તો એ હાર મારે આપવો છે રોનકભાઈને. શું કામ? કઈ ખુશીમાં? ખુશી એટલા માટે કે એ હાર હું એમને આપીશ ને તો એને સેમ એવો જ હાર એમની વાઈફ માટે બનાવવો છે. તો શું મને કહેતા હતા કે મારે એ ડિઝાઇન પ્રમાણે અને એ મારે જોતું છે એમના જ્વેલર્સ વાળાને બતાવવા માટે. તો એક કામ કરીએ ને, હું ફોટો પાડીને એમને મોકલી આપું. એ ફોટો જોઈ લેશે એટલે ખબર પડી જશે. સોનીની નજર બહુ તેજ હોય, જરા આમથી ડિઝાઇન એકવાર જોવે ને તો મગજમાં બેસી જાય. બોલો, તું સમજતી કેમ નથી? તમે સમજતા કેમ નથી? સોનાની વસ્તુ કોઈને ન અપાય. અરે ભાઈ, એ વિશ્વાસુ માણસ છે અને એને મારે દેવો જ પડે એમ છે. કારણ કે જો એને ફોટો મોકલે તો હું પણ કહી શકતો હતો ને કે હું તને ફોટો મોકલી આપીશ. જો એને મને કહ્યું હોત ફોટાનું તો હું ફોટો મોકલી આપત, પણ એમને મગાવ્યો છે તો મારે આપવો પડશે. કારણ કે એની પાસેથી મેં પૈસાનું મતલબ મેં એની પાસે પૈસા માંગ્યા છે ને મને પૈસા આપવાના છે. કઈ વાતના પૈસા? અરે યાર, તમારા લોકોને પૈસા નથી જોતા? હા, તારા પપ્પાને પૈસા નથી આપવાના? પૈસા આપવાના છે. હા તો પછી એ પૈસા મારી પાસે તો છે નહીં. એટલા માટે મેં ઓફિસમાં પણ વાત કરી હતી પણ મને ઉપાડ મળે એમ નથી. તો મારે પૈસા બહારથી જ ગોતવા પડશે ને. તો પણ એ પૈસાની વાતને ના હારની વાતને બેયને ભેગી કરવાની શું જરૂર છે? સંબંધ મહત્વની વસ્તુ છે ને. હું તારી પાસે કઈ માંગણી કરું તો તું આપતી હોય તો ક્યારેક તું મારી પાસે કઈ માગે તો હું તને ના પાડી દઉં અથવા ફોટો મોકલી તો કેવું લાગે? હા તો એમ રોનકભાઈ પાસેથી હું પૈસા લેવાનો છું. હવે એને યાદ આવ્યું ભૂલમાં વાતમાં કે હા ભાભી પાસે જે હાર છે એ હાર મારે પણ મારી વાઈફ માટે બનાવવો છે. તો તું મને પ્લીઝ એ હાર આપીશ? તો મેં હા પાડી દીધી. એને ના ન પાડી શક્યો અને ત્યારે હું એને કહી પણ ન શક્યો કે હું તને ફોટો મોકલી આપીશ. તો વિચાર કર કે ત્યારે મેં નહોતું કીધું ને હવે હું એને ફોટો મોકલીશ તો એને થશે કે આને મારા પર વિશ્વાસ નથી. અને જો એને મારા પર વિશ્વાસ ન હોય તો એ વખતે એવું વિચારી શકે કે વાહ, જો હું એને પૈસા ઉછીને આપી શકતો હોય તો એના પર વિશ્વાસ કરતો હોય તો આ માણસ મારી ઉપર વિશ્વાસ કેમ ન કરે? અરે પણ બસ, પગ તૂટી જશે ને મારો. થક્યો છે ને. અને હું શું કહું છું, આ હાર તો ચલો મેં આપ્યો, માની લો કે આપી દીધો, પાછો ક્યારે આવશે? સવારે? અરે 2 દિવસમાં પાછો. ડિઝાઇન જોતા 2 દિવસ લાગે? ડિઝાઇન જોતા 2 દિવસ ન લાગે પણ રોનકભાઈને મારા તરત ઉઘરાણી તો નહીં કરાય. કદાચ એ સવારે લઈ જઈને સાંજે પાછો આપશે તો હું તને આપી જ દેવાનો છું ને મારી પાસે થોડો રાખવાનો છું. કેવી વાત કરે છે? આપું છું ને, એમાં આટલો બધો ગુસ્સો કરવાની જરૂર નહોતી. તો લાવ. પ્રેમથી માંગો. હાર લાવ ને.
આપું છું. હું પહેલા ચેક કરીશ, પછી આપીશ. તને શું ચેક કરતા આવડે છે મને કહીશ જરા? હા, મારા હારમાં છે ને 2 સર છે. કોણ જાણે એક નો આવી હોય પાછી તો. હાય, શું હાર છે ને મારો. વિશ્વાસુ માણસ. બુટ્ટી પણ 2 છે, જોઈ લીધી. લો, એક આ અને આવી સેમ ટુ સેમ બીજી. તો સેમ ટુ સેમ જ હોય, અલગ અલગ ન હોય. ચલો છોડો. આદિ, સાચું કહું છું, આપણે એને દેવાની શું જરૂર છે? આટલો મસ્ત હાર ઘરમાં પડ્યો, કેવું સરસ લાગે. કોઈને આપી દેવાનો બીજાને. હવે એક દિવસની વાત છે, શું કામ લોહી પીવે છે? લાવ ને. પાકું? હા, પાકું. નાટક કરતી. હા, સાંભળ, મમ્મીને આ વાત ન કરતી અને કોઈને પણ ન કરતી. કરીશ, મમ્મીને તો વાત કરીશ. અરે જીવ બાળશે ભાઈ. તું એક બાળે છે ઓછું છે, ઘરમાં બધાને જીવ બળાવરાવા તારે. પણ મમ્મીને પછી ખબર પડે ને ગુસ્સો કર્યો હોય તો? કોઈને કઈ ખબર નહીં પડે, એક દિવસમાં બધું પાછું આવી જશે. કહેતી હોય તો આ બોક્સ ખાલી મૂકી આવો અંદર, હું હાર કાઢી લઉં. ના ના, બોક્સની સાથે લઈ જાઉં, તૂટી જશે ને મારો હાર. બહુ કિંમતી છે. મમ્મી, મેં કેટલા બધા કપડાં લીધા છે અને મસ્તના સેન્ડલ લીધા છે. જો ફોટો જો, સારા છે ને? જો હે ને? આ બધો ખર્ચો કરવાની કેટલી વાર તને ના પાડી છે, પણ તમારા તો મોજશોખ પૂરા થતા જ નથી. હું ગામના ઓઢેલા કપડાં પહેરું છું અને તમને લોકોને પેટી પેક કપડાં જોઈએ છે, અને એ પણ સસ્તા નહીં, મોંઘા દાંત. આ મોંઘા દાંત કપડાં પહેરી તમારે જવું છે ક્યાં? કોને બતાવવું છે? પિકનિકમાં જવું છે. પિકનિક પિકનિક પિકનિક! કેટલી વાર કીધું છે કે તું તારા ભાઈનો ખર્ચો ઓછો કર, પણ નહીં, કોઈ વાતમાં નથી માનવું તારે. ઘરની દીકરી હોય ને તો ઘરનું ધ્યાન રાખે કે ઘરમાં ઓછો ખર્ચો કેમ થાય, પણ નહીં, તારે તો એવું કાંઈ જોવું જ નથી. માણસને એકવાર કહેવાય, પણ તું જનાવરની જાત જેવી છો. ખબર નથી પડતી. ભેંસ આગળ ભાગવત કરવા જેવું છે તારી પાછળ. પથ્થરમાં તે પાણી ઢોળ્યા જ કરો, પણ કોઈ અસર નહીં. આમાં તું નથી સમજતી ને તો મારે મીરા વહુને પણ શું કહેવું? એને તો ક્યાં કઈ કયો જ છો? શું છે આ મીરા વહુનું નામ શું વચ્ચે આવ્યું? બસ હર વખતની જેમ મમ્મી મારી ઉપર ગુસ્સો કરે છે, ખર્ચા કરે છે, આ કરે છે, તે કરે છે. આપણે એવું કરાય જ નહીં કે મમ્મી આપણા પર ગુસ્સો કરે. અને મને કઈ શોખ નથી થતો તમારા લોકો પર ગુસ્સો કરવો. છોડો ને બધું. હું તમને કઈ વાત કરવા આવી છું. હા બોલ, શું વાત કરવા આવી છે? મમ્મી, તમારા દીકરાને મારો હાર આપ્યો છે મેં. શું? મમ્મી, એટલા બધા ચોંકી ન જાઓ. હાર એટલા માટે આપ્યો છે કે એમના પેલા ફ્રેન્ડ છે ને, આ કોણ, રોનકભાઈ જ ને, રોનકભાઈના વાઈફ માટે એવો સેમ ટુ સેમ હાર કરાવવાનો હતો. તો એમણે કહ્યું કે મને તારો હાર આપ, એમને ડિઝાઇન જોવી છે, તો મેં આપ્યો. તારામાં બુદ્ધિ જેવું કાંઈ છે નહીં. આ ગમે તે ઘરમાં કંઈક કરો ને તો અમને પૂછતા રહ્યો. અમને એટલે સસરાને નહીં, ને તો એ પણ તમારી વાતમાં હા કરશે. થોડીક તસદી લ્યો મને પૂછવાની. પણ મમ્મી, એમાં પૂછવાનું શું શું હોય? મમ્મી? પૂછવાનું નહીં, એ બધું તમારા મનમાં એમ જ કરવાનું છે. તો તમે મને કહો તો હું ઘર છોડીને વહી જાઉં ને તમારા મનમાં જેમ આવે ને એમ કરો. મમ્મી, એમાં આટલું બધું બોલવાની ક્યાં જરૂર છે? ખાલી વસ્તુ બતાવવા તો આપી છે, ક્યાં એને લઈ લીધી છે? કદાચ ને મારા દીકરાને ભોળવીને કોઈ કે વસ્તુ લઈ લીધી તો શું ભરોસો? અને આજકાલ પોતાના જે પાકો દોસ્તાર હોય ને એનો પણ ભરોસો કરવા જેવો નથી. અને તે આટલો મોંઘો હાર આદિત્યને આપી દીધો, અને ખબર છે કે આદિત્યને ભોળવીને ગમે તે લઈ જઈ શકે છે. શું ગમે તે લઈ જાય? એમ થોડા આદિ કઈ નાના છે તો કોઈને આપી દે. વાહ, તને મારા કરતાં મારા દીકરાની વધારે ખબર હશે ને? કેમ? તો ખબર જ હોય ને. એ મને પૂછ્યા વગર કંઈ ના કરે તો બધી જ ખબર હોય મને. વાહ, તો પછી એ ખબર કેમ નથી પડતી તમને બંનેને કે એના પગાર કરતાં ઓછા પૈસા વાપરવા? હા, થઈ ગયા ચાલુ મમ્મી. વાત કે બીજી ચાલતી હોય ને તમે વાતને ક્યાંની ક્યાં લઈ જાઓ છો? ખર્ચો ને પગાર, બીજું કઈ હુજે જ નહીં. મમ્મી,
ઘરમાં પડ્યા પડ્યા છે ને તમારો દિમાગ બેડ મારી ગયો છે. બરાબર. વાહ મારી દીકરી વાહ. શાબાશને લાયક છે તું. ઘરમાં બેસીને તારી માનું મગજ બેડ મારી ગયું છે અને તમારું લોકોનું બહાર રખડી રખડીને સુધરી ગયું છે. લોકોના વાદે વાદે ઘરમાં કંકાસ કરવો છે. બસ મમ્મી. લોકોના વાદે વાદે ફેશનો કરવી છે. પણ એટલી ખબર છે કે ઘરમાં કેટલી આવક છે? લોકોની મમ્મીઓ ભજન કીર્તન કરવાય જાય ઘડીક વાર. બધાની મમ્મીને ઘરનું ટેન્શન નથી હોતું. કોઈ સમજવાને તૈયાર નથી કે મારા દીકરાનો કેટલો પગાર છે કેટલો નહીં. બસ પોતાને મોજ શોખ કરવો છે. હવે મને એ નથી સમજાતું કે આ લોકોને કેમ સમજાવવા. આ બંને સમજવાને તૈયાર નથી. ભગવાન, હવે આ બધાનો ઉપાય તમે જ લાવજો. મારે દીકરાને દુખી નથી જોવું. આદિ પણ શું કરે છે કાંઈ ખબર નથી પડતી. મારે ઓલા ફોન લેવાનો છે, મારે કુલુ મનાલી ફરવા જવાનું છે અને તું પાછી તૈયાર નથી થતી. હું આજે નહીં આવું અને કાલે તમે નક્કી કરશો ને તોય નહીં આવું. હું મારા દીકરાના ખોટા પૈસા વેડફવા નથી માંગતી. તમારે વેડફવા હોય ને તો વેડફો. તમે એટલું ઈચ્છો છો ને કે તમારા દીકરાના માથે દેવું થાય. અરે પણ એ તો એમાં એ કમાય છે સમજ્યા, અને એ ગમે ત્યાં વ્યવસ્થા તો કરે છે ને. એણે કોઈ એમ કીધું મારી પાસે પૈસા નથી, એ ગમે ત્યાંથી બહારથી લાવે છે ને એ કમાય છે એટલે એ લાવે છે. અને તું હજી કહું તું તૈયાર થઈ જા. આમ જો મારા જે મિત્ર છે ને એ બધા છે ને એની વહુને લઈને આવવાના છે અને હું એકલો ઊભા વાહડાની જેમ આટો મારું ને. તમારા મિત્રો તમને ખબર છે ને કેટલા સદ્ધર છે અને બધા બિઝનેસમેન છે અને તમે નકરા ઘરમાં આટા ફેરા કરો છો. તમે તમારા દીકરાને ટેકો કર્યો છે આજ દિન સુધી? લે આ ભણાવ્યો તો મેં જ ભણાવ્યો ને, મોટો કર્યો અને આ બધી અમે ધંધા લગાડી દીધો, એના લગ્ન કરી દીધા. હું એમાં કાંઈ નહીં ખર્ચો છું, એ બધું મેં જ કર્યું છે. અને હવે તો હું બધી મોજશોખ કરું જ ને. સમય બધું સારું લાગે. તમે વારંવાર એમ કહો છો કે ભણાવ્યો ગણાવ્યો. એ તો મા બાપની ફરજ છે ને મા બાપની ફરજ એ પણ આવે છે કે પોતાનો દીકરો સરખું પગાર ન લાવતો હોય ને તો એને ટેકો કરવો. આ તો પણ આજે નાનો પડી જાય, મારી પાસે પૈસા નથી, એને જો ક્યારેય ના જ નથી પડી એવો ડાયો દીકરો છે મારો. જોયો ક્યારે ક્યાંથી ના પડે? કેમ કે મારો દીકરો લાગણીશીલ છે, લાગણીમાં બંધાયેલો છે કે મારા માવતરને ક્યારે હું ના ન પાડું. મારી બેન એકની એક છે, ક્યારે એને જીત પૂરી ન કરો એવું બન્યું જ નથી. એ પણ પૂરી કરે છે અને ક્યારે એવું નથી થયું કે એની પત્નીએ પૈસા માંગ્યા હોય અને એણે ના આપ્યા હોય. લાગણીમાં માણસ ગમે ત્યારે ગમે તે વસ્તુની જીત પૂરી કરે છે પણ તમે એ વાત નહીં સમજી શકો. અરે પણ એમ નહીં, તું એમ કહેશો કે એ બધી જીત પૂરી કરે, એની પાસે પૈસા હોય તો જ જીત પૂરી કરતો હોય ને. કાંઈ એમણામ તો થોડી જીત પૂરી કરે, હોય જ એની પાસે પૈસા. ક્યાંથી પૈસા હોય? એના નોકરીમાં ઓછો પગાર, ઓવરટાઈમ કરે છે અને મહિનાનું તમને નથી લાગતું કે વધારે પડતો ખર્ચો થઈ જાય? આ સવારથી ઉઠીને સાંજે સૂઈએ ને ત્યાં સુધી શું ન જોઈએ માણસના જીવનમાં? ઉઠતાની સાથે ટૂથપેસ્ટ જોઈએ, બ્રશ જોઈએ, સાબુ જોઈએ, બધું જ જોઈએ. ખાવા પીવા શું નથી જોતું જીવનમાં? જીવનની જરૂરિયાત પૂરી થઈ શકે પણ જે વધુ પડતી જરૂરિયાત જે મોજ શોખની છે ને એ તો માણસને સમજવું પડે કે માણસને કેટલી આવક છે. વાહ, તો મારા બધા જે મારા મોજ શોખ છે, આ એપલનો ફોન 15નો ફોન લેવો એપલનો, પછી કુલુ મનાલી જવાનું અને આવી ખારા ખારા કપડાં પહેરવા, એ બધા મોજ શોખ. હું મરી જાઉં પછી હું મારું ભૂત આવશે અહીંયા પૂરા કરવા કે હાલો હાલો આપણે જાય એટલે પણ કુલુ મનાલી. પછી હું કામનું? અરે કુલુ મનાલી તો બહુ કરી છે. હવે તમને ખબર છે આદિત્ય મીરા બહુનો હાર લઈ ગયો છે, હજી સુધી આપ્યો નથી. હવે એ ખબર છે એનું શું કર્યું હશે એને? હાર લઈ ગયો છે? એને ઘરમાં ખબર ન હોય ને તો ઘરની જાણકારી રાખો. અરે પણ એ ડાયો દીકરો છે, ભલે ને એને હારનું તો શું કર્યું હોય, કાંઈક એને મોટો કરાવવાનો છે એટલે એ લઈ ગયો હોય સમજ્યા. આ હાર પાછો લઈ ગયો અને આનાથી એ હાર છે ને આપણા 12 તોલાનો છે એટલે મને લાગે એને કાંઈક 15-20 તોલાનો કરાવો છે એટલે લઈ ગયો હોય. તું પણ કેવી વાત કહેશો? વાહ, તમને બધી વાતની મજાક લાગે છે પણ મારો દીકરો સાંજે નોકરી પરથી આવે ને ત્યારે એનો ચહેરો જોઈને લાગે છે કે
આ દીકરો પોતાનું જીવન જીવવાનું ભૂલી ગયો છે, એ પણ ફક્ત ને ફક્ત તમારા, મીરાના અને હેતલના આ ત્રણના મોત શોખ કરવા માટે, બીજું કંઈ નહીં. અરે પણ અમે ક્યાં જીવન જીવવાની એને ના પાડવી છે? તો શું કરે? આદિના પપ્પા, તમે તો વિચારો. પોતાના દીકરાનું તમે નહીં વિચારો તો તમે કોનું વિચારશો? અરે પણ હું એને ક્યાં કહું છું તું નોકરી કરે, ક્યાંક ધંધો કરાય. ધંધો કરવા માટે પૈસાની જરૂર પડે, પણ એ દીકરો સમજદાર છે એટલા માટે તમને કહેતો નથી કે મારે કઈ બિઝનેસ કરવો છે. એને ખબર છે કે મારા પપ્પા પાસે એટલી ફર નથી પૈસાની, તો એ બિચારો નોકરી કરે છે. સમજદાર દીકરો છે ને એટલા માટે. નહીં તો તમે ગામમાં જુઓ જ છો, પોતાના બાપ પાસે પૈસા માંગીને ધંધો કરે છે, અને એમાં પણ લાખના 12,000. તમારા દીકરા એવું તો નથી કર્યું ને? અરે એવું ન કરે, મારો દીકરો છે એવું થોડો કરે. મને મારા દીકરા ઉપર ગર્વ છે, એ કોઈ દિવસ એવું કરે નહીં, અને એટલું કમાય છે. તમને જેમ તમારા દીકરા પર ગર્વ છે ને, એમ દીકરાને પણ બાપ પર ગર્વ થવો જોઈએ કે મારો બાપ એટલે મારી શાન. પણ બિચારો કંઈ કહી નથી શકતો, અને તમારા લોકોની આમાં હા કરીને બેઠો છે. જો એ તું આ ગમે એટલું ભાષણ કરીને મારા છે ને કુલુ મનાલીને હું બંધ નથી રાખવાનો. એ ગમે ત્યાંથી રૂપિયા લાવશે, ત્યાં એનો બાપ છું. બધી મારી ઈચ્છા તો બધી પૂરી કરે જ ને, અને મારા હાથ પગ ગાલે છે. હું ફરી આવીને પછી આમ ખાલી કુલુ મનાલી જ જવાનું, હજી તો મારે દક્ષિણ ભારત ને બધે જવાનું છે. તમને કોણ સમજાવે? તારી માટે એક ગિફ્ટ લાવ્યો છું. શું લાવ્યા છો? તને આજ ખબર પડી જશે આપણા આદિત્યની ક્રેડિટ કેટલી છે. ક્રેડિટ? આપણે પેલા સોની નથી આપણા ગામના, હા, બરોડા નાકે દુકાન છે, ત્યાં ખાલી હું ગયો અને મેં કીધું મને એક સરસ સોનાની વીંટી આપો. તેણે મારી માટે આપી. પછી મેં કીધું અરે હું મારી માટે લઉં તો મારી ધર્મપત્ની માટે તો એક લેવી પડે ને. પણ હા, ઢેં ઢેં. સોનાની વીંટી પપ્પા બહુ સરસ છે. વાવ, અને એને કેટલી મસ્ત છે. અને પૈસા મેં કીધું આના કેટલા, કે એ તમારે ક્યાં ઉપાધિ છે, તમારો આદિ છે ને એ આપી દે. મેં તો અરે વાહ, દીકરા હોય તો આવા. જોયું ને, મને પણ ગર્વ થાય છે કે મેં જે ઘરમાં લગ્ન કર્યા છે ને એ બરાબર જ કર્યા છે. કેટલી ખુશનસીબ છું કે મને આવા પતિ મળ્યા છે. મમ્મી, શું થયું? ન ગમી રિંગ? મમ્મી તમને ન ગમે તો મને આપી દેજો. તું તો ઊભી ઊભી હોય. આદિ તમે શું થયું બેટા? આદિ, શું થયું? આમ જો આ વીંટી તને ઘાટ ગમે છે ને, ખાલી આમ એને મેં પૈસાનું પૂછ્યું નહીં, એ કે તમારો આદિ છે ને એ આપી દે. સરસ છે ને તારી મમ્મીની. તું કેમ આમ મોટું બગાડશે? વીંટી લાવ્યો તો મોટું બગાડે છે. કોને ખબર એને શું થતું હોય. મીરા, હા, પૈસા ક્યાંથી લાવ્યા? અરે પૈસા હું, અરે એ આપણા ગામનો છે ને, મને ઓળખે છે. અને એને મેં કીધું આને કેટલા, કે તમારે એ ક્યાં જોવાનું છે, તમે ખાલી વીંટી લઈ જવાથી. 2 વીંટી આપી, એક માગી દે, એક તારી મમ્મીની એક મારી. અને એને કીધું એ આદિ હારી હું સમજી લઈ. ઉધારમાં લાવ્યા છે? એટલે આ ઉધાર તો ન કહેવાય ને, પણ એ આપી દે ને આદિ, કે થોડું ઉધાર કહેવાય. તમે કેમ નથી સમજતા? આ તમારા લોકોના મોટા મોટા શોખ પૂરા કરવાના, અને આદિ કેટલું કરશે. અને મેં તમને કીધું નહોતું કે તમે મારા માટે વીંટી લઈ આવો? મને મારા દીકરાને આટલો બધો બોજો નથી આપવો, પણ તમે લોકો કેમ નથી સમજતા? મમ્મી, પપ્પાએ શું ખોટું કર્યું છે? તમારા માટે વીંટી લઈને આવ્યા છે તો સારી વાત છે ને. અને આમ પણ સોનીએ ક્યાં કહ્યું છે કે રાતોરાત પૈસા આપી દો? આદિ આપી દેશે ને પૈસા. આજે નહીં તો કાલે રૂપિયા તો આપવાના જ છે ને, પણ જ્યારે હાથમાં પૈસા આવે ને ત્યારે વસ્તુ લેવાય. આ ઉધારીના વસ્તુ ન કોઈ દી લેવાય. જો ટાણું આવે ને, ગમે સમય આવે ને ત્યારે ગિફ્ટ આપવાની હોય. હું કેવું તારું? હા. અને ભાઈ મારી પેલી ફીનું શું થયું? અને આદિ, મેં કહ્યું હતું ને કે પપ્પાને પૈસા દેવાના છે, ક્યારે આવશે એ પૈસા? અને હા, અને મારા ફોનનું શું થયું? મારે પછી બીજું મોડલ આવી જાય તો એ લેવું પડશે. અત્યારે લાસ્ટ મોડલ છે 50, તો એ મને તું અપાવી દે. તું અપાવવાનો તો ખાલી વાતું કરશો, આમ થોડું હોય કે. નથી પૈસા મારી પાસે, બધું કેન્સલ. કેમ? પૈસા નથી એટલે? તો તમે નહીં લઈ આપો તો કોણ લઈ આપે? હા, મીરા, આ શું રીત છે? એ પણ પોતાના પતિની સામે ઊંચા આવા છે. તો સાચું જ કહ્યું ને મમ્મી.
પતિ પાસે ન માંગુ તો કોની પાસે માંગુ? હું પણ સાચું જ કહું છું. તારે કોઈ જગ્યાએ બહાર જવાની જરૂર નથી અને તારા પપ્પાને મદદ કરવાની મારે કોઈ જરૂર નથી અને તમારે ફોનની પણ કાંઈ જરૂર નથી અને તમારે પણ કંઈ બહાર જવાની જરૂર નથી. ને આ વીંટી છે ને પાછી આપી આવજો. મારી પાસે પૈસા નથી કે હું એ લોકોના પૈસા ભર્યા કરું. તો કમાવ છો એ પૈસાનું કરો છો શું? ગામ ધરાવો છો? અરે ઘરના માટે તમારી પાસે પૈસા ન હોય તો તમને કરવાના શું? હારી ગયો છું. હારી ગયો? હા, તારો જે હાર હતો ને એ પણ હારી ગયો છું અને મારી પાસે જે કંઈ પણ બચત હતી ને એ બધા રૂપિયા હારી ગયો છું. તમને લોકોને જે કંઈ પણ રૂપિયા આપવાના હતા ને એ બધા રૂપિયા જતા રહ્યા છે. મારી પાસે કંઈ જ નથી. ક્યાં ગયા પૈસા? ક્યાં ગયો મારો હાર? અને ક્યાં ગયા મારા પિકનિકના પૈસા? તમે તો હા પાડી હતી ને. અરે પણ બેટા હારી. એટલે તું હારી ગયો એટલે તું જુગાર રમવા ગયો છો? આદિ, આ તારા પપ્પા કહે છે તું ચુગા રમવા ગયો તો? આદિ, તને પૂછી રહી છું, ક્યાં હારી ગયો? કંઈક બોલીશ મોઢામાંથી? એ બેટા તે કઈ અવળા ધંધા તો નથી ચાલુ કર્યા ને? બોલો ભાઈ. જો અવળા ધંધા જો ચાલુ કર્યા હોય ને તો એ બંધ કરી દે છે. તમને તો છે ને 5 પૈસાની શરમ જેવી કઈ વસ્તુ નથી. હાર શું કામ લઈ ગયા હતા? દોસ્તારને બતાવવા માટે ને? તો મારો હાર કેમ વેચી નાખ્યો? મને મારો હાર પાછો જોઈએ. અને થઈ ગઈ મારી કે તમારા જેવા માણસ સાથે લગ્ન કર્યા મેં. અને તે તારા બાપનું નામ ડૂબાડ્યું. અરે મેં કેટલી સમાજમાં આબરૂ જાળવી છે અને અત્યાર સુધી હું એકદમ ઇજ્જતથી જીવું છું અને તું જુગાર રમીને તારા હું એ આબરૂને ધૂળમાં ભેળવી દેવી છે. શરમ આવે છે મને, શરમ. અરે શરમ તો તમને લોકોને આવી જોઈએ. હા, અરે આ જે કંઈ પણ બન્યું છે ને તમારા લીધે બન્યું છે. જરાક તો વિચાર કરો. આ ઘરમાં કમાવા વાળો એક વ્યક્તિ છે અને ખર્ચા કરવા વાળા આટલા બધા. તમને પણ ખબર છે કે એ કંપની કઈ મારા નામની નથી. ત્યાં ઓફિસે હું નોકરી કરું છું. નોકરી કરતા કરતા ઘર ચલાવવાનું, તમારા બધાની જવાબદારી ઉઠાવવાની, ગમે ત્યારે ગમે તે ખર્ચો આવી જાય ને ઉપરથી તમારા મોજ શોખ. કેવી રીતે પૂરું કરે માણસ? ક્યારે વિચાર કર્યો છે કે સવારથી સાંજ સુધી કોઈ માણસ બહાર કમાવા માટે ગયો હોય તો એને કેટલી તકલીફ પડતી હશે? નહીં ને? તમને ક્યાંથી ખબર હોય? આખો દિવસ ઘરમાં બેસી રહેવાનું છે, હા ફોન ઘૂમડવાનો છે અને કંઈ પણ આપણે જોઈ જઈએ તો એની શોપિંગ કરી લેવાની છે. આનાથી વધારે કંઈ નહીં ને? બેટી હારે વિચાર્યું તે કે ભાઈને કેટલી તકલીફ પડે છે? ભાઈ કેવી રીતે મહેનત કરીને પૈસા કમાય છે? તું જ્યારે માંગે ત્યારે હું આપી દઉં છું પ્રેમથી, કારણ કે મને એમ થાય કે બેનને દુઃખ ન લાગવું જોઈએ. અને તને હા પિયરની ચિંતા થાય છે, પણ તને આપણા ઘરની ચિંતા નથી થતી કે ઘરમાં આટલા ખર્ચાઓ થાય છે, ઘરમાં કંઈક બચત કરવી જોઈએ, ઘરમાં રૂપિયા ના હોય તો આપણા ઘરનું તો તું ક્યારે વિચારીશ? તમે તો પપ્પા છો ને, મારે તમને શું સમજાવવા પડે? તમે તો બધું મારે કરતા વધારે શીખીને આવ્યા છો. વર્ષો કાઢ્યા છે તમે. અત્યાર સુધી તમે મહેનત કરી હશે, અમને લોકોને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, હા ધંધે ચડાવ્યા. તમે તમારા મિત્રોની સંગત સાથે આ દેખાદેખી કરો છો કે એ જેવી રીતે રહે છે એવી રીતે હું પણ રહું. અરે માનું છું કે તમારો દીકરો નોકરી કરે છે, પણ એ લોકો તો પહેલેથી પૈસાવાળા છે અને એ પૈસાવાળાની સંગત કરીને તમે તમારા દીકરાની એની સાથે સરખામણી કરાવતા હોય તો એ વાત સાવ ખોટી કહેવાય. જરાક વિચાર તો કરો. હું કેવી રીતે પહોંચી વળું? તમારે લાખ રૂપિયાનો ફોન જોતો છે, બહાર ફરવા જવું છે. મારો પગાર આટલો નથી જેટલું તમે લોકો માંગો છો. સાચું કહું ને, સવારે જ્યારે નોકરીએ જાઉં છું ને ત્યારે એક જ વિચાર આવતો હોય છે કે સાંજે ઘરે પાછો આવું ને ત્યાં સુધીમાં કોઈ કઈ વસ્તુ મંગાવે નહીં તો સારું. સવારે જાઓ ત્યારે કઈ ડિમાન્ડ અલગ હોય છે, ઘરે પાછો આવું તો કોઈની ડિમાન્ડ અલગ હોય છે. સાલું જિંદગીમાં હું જીવીશ ક્યારે? હા, મારે પણ જીવવું છે. મને તો લાગતું જ નથી કે હું જીવું છું. હા, તમારા બધાની ખુશી માટે થઈને મારે કેટલું કષ્ટ વેઠવું પડે છે તો કોઈ વિચારતું જ નથી. સાલું મેં ઘણી વખત કહ્યું છે કે મારા દીકરાના માથા પર આટલો બધો બોજો ન નાખો, પણ ના, નથી ઘરની દીકરી સમજતી કે નથી આ ઘરની પુત્રવધુ કે નથી એનો આ સગો બાપ કે પોતાના દીકરાને જાણી શકે કે એ કેટલું કમાય છે અને કેટલો ખર્ચો કરવો આપણે. કોઈ મારા દીકરા નથી સમજી શકતું. અમારા બધાના લીધે છે. હું પૈસા ડબલ કરવા ગયો હતો. મારા મિત્રએ મને કહ્યું હતું કે હા રોકાણ કરીશ ને તો 15 દિવસમાં પૈસા ડબલ થઈ જશે. મને થયું કે સાચી વાત છે, આમ તો હું કમાઈ નહીં શકું,
હા, તમારા બધાની ઈચ્છાઓ પૂરી કરવા માટે થઈને પૈસા ડબલ કરવા પડશે. તારું ઘરેણું, હા એનો તારો હાર પણ એટલા માટે જ મૂક્યો હતો. મને એમ હતું કે હા 3-4 લાખ રૂપિયાનો હાર એને આપી દઉં ને તો હા 5-6 લાખ રૂપિયા થઈ જાય, પછી બધાને વેચી દઈશ. જેને જે કરવું હોય એ કરે અને હું છૂટો થઈ જાઉં. થોડા દિવસ 2-3-5 મહિના મને શાંતિ મળશે, શાંતિથી સૂઈ શકીશ, શાંતિથી જીવી શકીશ. બધું ખોટું થયું. એ ફ્રોડ કરીને જતો રહ્યો. હા આદિ, હા એટલે તું આ ઘરેણા ફ્રોડમાં હારી ગયો? કહેવાનો મતલબ ફ્રોડમાં જતો રહ્યો? મીરા, ઓલી કહેવત છે, પછેડ્યું હોય ને એટલી હોડ તણાય. પણ ના, તમને તો કોણ સમજાવે? મારા મોજ શોખ પૂરા કરવા છે, પણ ક્યારેય શાંતિથી બેસીને વિચાર્યું કે મારો પતિ શું કરશે? કહ્યું હતું કે જો આ ખોટા રસ્તે ન જાય. ખોટા રસ્તે તો ના ગયો, પણ પેલા માણસે એની સાથે ફ્રોડ કર્યો અને પરિણામ શું આવ્યું? બધું હારી ગયા. અરે આમાં ખાલી મીરા તારો વાંક નથી. ભાઈ મને માફ કરી દે, મેં તારી પાસે ખોટી જીદ કરી એટલે. હા આદિ, સાચી વાત છે. બધાને છોડો, હું તો તમારી પત્ની હતી, અર્ધાંગીની, અડધું અંગ. કમસે કમ મારે તો તમારો સપોર્ટ કરવાનો હતો. સ્ત્રી ધારે ને તો ઘરને સ્વર્ગ બનાવી શકે, અને એ સ્ત્રી ધારે ને તો એક ઘરને મકાન પણ. અને કોઈ દિવસ ઘરને સ્વર્ગ બનાવતા ન આવડ્યું. હર હંમેશા મારી ખોટી માંગ લઈને હું તમારી પાસે આવી. ક્યારે એ ન જાણ્યું કે મારો પતિ ઘરે થાકીને આવે છે તો એના ચહેરા પર ફક્ત થાક જ છે કે પછી એના મગજમાં ઘણું બધું ટેન્શન પણ છે. પ્લીઝ આદિ, મને માફ કરી દો. અરે હવે હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. મીરા, તમારો વાંક નથી. તમે તો મારા સંતાનો કહો, હું તો મોટો કેવો આ ઘરનો વડીલ છું, અને છતાં મેં એક નાના બાળક જેવી માંગણી કરી, અને આ જુગારની ખાઈમાં મેં જ મારા દીકરાને ધકેલો છે. દીકરા, મારે તારું કાંઈ નથી જોઈતું, બસ તું ખુશ હો અને આપણો પરિવાર ખુશ હો. એમાં મારી બધી સંપત્તિ આવી ગઈ, મારે ક્યાંય નથી જવું બેટા. અને તું કહેતો તો હું કામ કરીશ બેટા. અને મારે પણ નથી જવું પિકનિક હવે. માફ કરજો મને, તું વધારે બોલી ગયો. અરે ના ના બેટા, તું ખરા સમયે બોલ્યો છો. જો તું આ ન બોલ્યો ને તો અમારી આંખ ક્યારેય ન ઉઘડે. આ તે કીધું ને, આ બધું તારે પહેલાં બોલવાની જરૂર હતી, તો આ દિવસો ન આવત. કંઈ વાંધો નહીં બેટા, જાગ્યા ત્યારથી સવારે. હા બેટા, અમે તારી સાથે છીએ.